અને જ્યારે શ્રીનાથજીને પામવા માટે જઈએ ત્યારે પહેલું ડગલું ભરવું હોય, કારણ કે શ્રીનાથજી મળે કઈ રીતે? પામવા છે શ્રીજીને, તો એને પામવાની પહેલી શરત કઈ? તો એ છે શ્રી વલ્લભની કૃપા, શ્રી વલ્લભ દ્વારા આપણો સ્વીકાર. આ પુષ્ટિ ભક્તિની પહેલી શરત છે. શ્રીનાથજી દર્શન તો બધાને આપે છે, પણ દ્રષ્ટિ એને આપે છે જેનો સ્વીકાર વલ્લભે કર્યો હોય. અને એટલે વાર્તા સાહિત્ય પણ એનું પ્રમાણ છે. રસખાનજી પણ શ્રીનાથજીની ઝાંખી કર્યા અને શ્રીનાથજીને પકડવા દોડ્યા ને, ત્યારે શ્રીનાથજીએ કહ્યું દર્શન તો આપું, પણ પકડમાં તો ત્યારે આવું જ્યારે ગુસાઈજી તને પકડે. જ્યારે ગુસાઈજી તને બ્રહ્મ સંબંધ આપે, દર્શનનો તો અધિકાર મળશે, પણ સ્પર્શનો અધિકાર ત્યારે મળશે જ્યારે ગુસાઈજી તને બ્રહ્મ સંબંધ આપીને સ્વીકાર કરશે. અને જ્યારે ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યું, શ્રીનાથજીની સન્મુખ રસખાનજીને ઉભા રાખ્યા, ગદ્ય મંત્ર બોલાવ્યું, હાથમાં તુલસીદલ આપ્યા, ચરણોમાં સમર્પિત કર્યા, અને જ્યારે રસખાનજી જવા લાગ્યા તો કૂદકો મારીને શ્રીનાથજીએ હાથ પકડી લીધો રસખાનનો અને બોલ્યા, અબ કહા જા રહ્યો હે? હવે ક્યાં જાય છે? ચલ મારી સાથે ખેલવા માટે. અને શ્રીનાથજી હાથ પકડીને લઈ ગયા. બસ ફરક એટલો છે, ઝાંખી તો બધાને આપે છે, પણ સ્પર્શ એને મળે છે જેનો ગુસાઈજીને મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો હોય. અને એટલે એ રસ પ્રવાહનો પહેલો પડાવ આવ્યો શ્રી વલ્લભ સ્વરૂપ. કારણ કે આ સ્વરૂપ સાધારણ નથી, સ્વયં પ્રભુ રૂપ છે, સ્વામીજી રૂપ છે, ગુરુ રૂપ છે. અને સ્વામીજીની કૃપા વગર આ નિત્ય લીલાની લીલાઓમાં પ્રવેશ મળતો નથી. કારણ કે આ સમગ્ર જે નિત્ય લીલા ધામ છે એના અધિષ્ઠાત્રી કોઈ હોય તો એ સ્વામીજી છે. અને એટલે વ્રજભક્તો પણ સ્વામીજીની કૃપા થકી પ્રભુની કૃપાનો અનુભવ કરે છે. કૃષ્ણ ભક્તિમાં સીધી કૃષ્ણ કૃપા નથી, પહેલા સ્વામીજી કૃપા કરે અને પછી ઠાકોરજી કૃપા કરે. એકવાર ઠાકોરજીને એમ થયું કે આ વ્રજભક્તો પર પહેલા સ્વામીજીની કૃપા અને પછી હું કરું, એવું કેમ? લાવ આજે સીધા ગોપીજન પાસે પહોંચી જવું ને સીધી કૃપા કરું. 16 શણગાર ઠાકોરજી સજ્યા છે અને બધા ગોપીજનો ઠાડા છે. અને અચાનક ઠાકોરજી ત્યાં પ્રગટ થઈ ગયા. ગોપીજનોને કહેવા લાગ્યા, રોજ તો એવો ક્રમ હતો, પહેલા સ્વામીજી મને દર્પણ બતાવે, મારા શિંગારના પોતે પહેલા દર્શન કરે અને પછી તમને દર્શન કરવા દે. આજે સ્વામીજીની કૃપા વગર સીધો તમારા પર કૃપા કરવા આવ્યો છે. અને જ્યાં ઠાકોરજી આટલું બોલ્યા, બધા ગોપીઓએ આંખો બંધ કરી લીધી. પ્રભુ જતા રહો, હમણાં ને હમણાં જતા રહો, અહીં સામે ના આવશો. અરે કેમ? હું તો કૃપા કરવા માટે આવ્યો છું, સીધી કૃપા કરવા માટે, સ્વામીજી થકી નહીં. ગોપીજનો કહે, એટલા માટે જ કહીએ છીએ કે આપ જતા રહો, કારણ કે અમારા સ્વામીજીનું વચન છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. જ્યાં સુધી સ્વામીજી આપના રૂપનો ભોગ ન કરે નેત્રોથી, ત્યાં સુધી આપ અમારા માટે અસમર્પિત જ છો. પહેલા ઠાકોરજીને સ્વામીજી પ્રસાદી કરે અને પછી અમને ઝાંખી કરાવે તો પ્રસાદ રૂપે ઠાકોરજી અમને મળે. બાકી સ્વામીજીએ દર્શન ન કર્યા હોય તો અમારા માટે આપ પણ અન્નપ્રસાદી જ છો. અને અન્નપ્રસાદીનો ક્યારે પણ ગ્રહણ ન કરાય, એનો તો ત્યાગ કરાય. અને એટલા માટે પ્રભુ અમે આપના દર્શન ન કરી શકીએ. સૌથી પહેલા સ્વામીજી આપની ઝાંખી કરે, સાંગોપાંગ નખશિખ આપની ઝાંખી કરી, પોતાની દ્રષ્ટિથી આપને પોતાનો પ્રસાદ બનાવે અને પછી પ્રસાદ રૂપે અમે આપનો સ્વીકાર કરી. અને એટલે આપણે ત્યાં શ્રી વલ્લભની કૃપા થકી ઠાકોરજીની કૃપા છે. ને એટલે અષ્ટસખાઓની વાણીમાં પણ તમે જુઓ, કીર્તન તો કરતા હતા, પણ જ્યારે મહાપ્રભુજીએ કૃપા કરી, સુરદાસજી આદિ કીર્તન કરતા હતા, પણ ગૌઘાટ પર મહાપ્રભુજીના શરણે આવ્યા અને ત્યારે વ્રજ લીલાની સ્ફૂર્તિ એમને થઈ. કારણ કે મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગમાં કૃપા કરી, કેવલ તમને ઠાકોરજી નથી પધરાવતા, 3 વસ્તુ કરે છે મહાપ્રભુજી. ઠાકોરજી પધરાવતા પહેલા સૌથી પહેલા તમને વ્રજભક્તનો ભાવ આપે છે. બ્રહ્મ સંબંધ કરાવવું એટલે શું? વ્યક્તિમાંથી વ્રજભક્ત બનવું. બ્રહ્મ સંબંધની પ્રક્રિયા એટલે શું છે? તમે એનો ભાવ જુઓ તો એક વ્યક્તિ હતા, આ મારું, ઘર મારું, બાળકો મારા, ધન મારું, દેહ મારો, બધું મારું મારું, એ વ્યક્તિ. પણ જ્યારે સર્વ સમર્પણ કરાવ્યું
ત્યારે બોલ્યા, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. પંચાક્ષરમાં બોલીએ છે. એટલે વ્યક્તિમાંથી વ્રજભક્ત બન્યા. બ્રહ્મ સંબંધ કરાવી સૌથી પહેલા મહાપ્રભુજી તમને વ્રજભક્ત બનાવે છે, ત્યારબાદ તમારા ઘરને વ્રજ બનાવે છે, અને પછી તમને વ્રજનો નાથ એ વ્રજેશ પુષ્ટાવીને ઘરે પધરાવી આપે છે. આ ત્રણ કૃપા મહાપ્રભુજી કરે છે. ખાલી ઠાકોરજી તો કોઈ પણ મેળવી શકે. પ્રભુ મળી જવા એ ભક્તિ માર્ગની બહુ મોટી ઘટના નથી. કૃષ્ણ તો દુર્યોધનને પણ મળ્યા હતા, કૃષ્ણ તો કંસને પણ મળ્યા હતા, કૃષ્ણ તો શિશુપાલને મળ્યા હતા. શું થઈ ગયું? શિશુપાલને કૃષ્ણને જોઈને શું યાદ આવ્યું? સ્તુતિ યાદ આવી, કીર્તન યાદ આવ્યા, ગાળો યાદ આવી. કૃષ્ણ મળી જવા જ બધું હોત તો કૃષ્ણ તો કેટલાને મળ્યા છે. મહત્વનો છે વ્રજભક્તોનો ભાવ મળવો. અને મહાપ્રભુજી કૃપા કરી આપણને વ્રજભક્તોનો ભાવ પહેલા આપે છે, પછી નારાયણ પણ છે. કેટલા રૂપ છે. તમારા માથે પુષ્ટાવીને કોને પધરાવે છે? તો કે જે નિકુંજ નાયક શ્રીનાથજી છે ને, જે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, જે પોતાના નિત્ય લીલા ધામમાં અનંત કોટી ગોપીજનો સાથે જે મહારાસ કરી રહ્યો છે, એ નિકુંજનો નાયક તમારા માથે પુષ્ટાવીને બિરાજે છે, તમારા ઘરને વ્રજ બનાવે છે. એક વૈષ્ણવ પુષ્ટાવવા માટે ગયો વલ્લભકુલ પાસે ઠાકોરજી, એમણે પુષ્ટાઈને પાછા પધરાવ્યા, બેઠો રહ્યો 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક. એને તો હમણાં સમજાવશે કેમ જગાડવા, કેમ ભોગ ધરવા, કેમ શિંગાર કરવા, કેમ પોઢાવવા. અડધો કલાક બેઠો રહ્યો તો કાંઈ વલ્લભકુલે કહ્યું જ નહીં. ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે જરા સમજાવો તો ખરા, કેમ ભોગ ધરવું, કેમ જગાવું, કેમ પોઢાવું. ત્યારે વલ્લભકુલે કહ્યું કે વૈષ્ણવ આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા અમે વૈષ્ણવને નથી શીખવાડતા, અહીંયા અમે ઠાકોરજીને શીખવાડીને મોકલીએ છીએ. જે ભોગ ધરે છાનામાં ના રોગી લેજો, જેમ શિંગાર કરે પ્રસન્નતામાં બિરાજજો, અને જ્યારે પોડાડે છાનામાના પોડી જજો. અહીંયા અમે વૈષ્ણવને નથી શીખવાડતા, ઠાકોરજીને શીખવાડીને વૈષ્ણવના ઘરે મોકલીએ છીએ. અને એટલે જુઓ ને કેવા શીખીને આવે. તમે જ્યારે જગાડો તો આજે મંગળા 7 વાગે થઈ ને કાલે 9 વાગે થઈ, અને પાછા 10 વાગે પોઢી જાઓ. ચલો રાત પડી ગઈ છે. પ્રભુ કે આ માથે સૂરજ છે ને રાત પડી ગઈ. પણ તમે રુચિ રુચિ સખી અને સેજ બનાવી શયનના કીર્તન ગાઓ પોઢાવાના, એટલે ઠાકોરજીને બગાસ આવવા લાગે. એમને થાય કે હવે રાત થઈ ગઈ છે. તો મહાપ્રભુજી ઠાકોરજીને શીખવાડી ભક્તોના ભાવને આધીન કરીને તમારે ત્યાં પધરાવે છે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે કે શ્રીજીને પામતા પહેલી શરતે આવે વલ્લભની કૃપા. મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધનું ગ્રહણ, અને એ જ્યારે આપણું સમર્પણ કરાવે છે ત્યારે દેખાય કે આપણે સમર્પિત થયા, ખરેખર તો ભગવાન આપણે સમર્પિત થઈ જાય છે, આપણને આધીન થઈ જાય છે. ત્રીજી કૃપા વલ્લભ કુલ એટલે ગુસાઈજી. આજે શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપ રસનું પાન કરવાનું છે. અને જ્યારે ગુસાઈજીના સ્વરૂપનું પાન કરીએ ત્યારે એક સિદ્ધાંત સમજી લેવો જરૂરી છે. અને એ પણ દમલાજીની વાર્તામાં, જે તમને મહાપ્રભુજીની વાર્તા પ્રસંગમાં મેં કહ્યું, વલ્લભને શું કરીને જાણો છો, જે ગુસાઈજીએ દમલાજીને પૂછ્યું. એ જ વાર્તામાં, દમલાજીની વાર્તામાં હવે મહાપ્રભુજી દમલાજીને પૂછે છે. છેલ્લી વાર્તાઓ કે ગુસાઈજીને દમલાજીને પૂછતા મહાપ્રભુજી કહે, કારણ કે દમલાજી ગુસાઈજીને મહાપ્રભુજીના બાલક માનતા, કે એમના પુત્ર છે, એટલે અડધી ગાદી દાબીને બિરાજતા. અને ગુસાઈજી પણ એટલો આદર રાખતા કે ક્યારેય દમલાજીને ચણસ્પર્શ ન કરવા દેતા, કારણ કે મહાપ્રભુજી દમલાજીના હૃદયમાં બિરાજે છે એવો અહોભાવ રાખતા, અને એટલે ક્યારેય દમલાજીને ચણસ્પર્શ ન કરવા દે. અને અડધી ગાદી દાબીને બિરાજે, કારણ કે ગુસાઈજી તો મહાપ્રભુજીના પુત્ર છે, એવો ભાવ. એટલે આજે મહાપ્રભુજી, કારણ કે રોજ ત્રીજા દિવસે મહાપ્રભુજી દમલાજીને દર્શન આપતા. મહાપ્રભુજી એમ તો આસુરવ્યામો લીલા કરી દીધી, પણ દમલાજીને દર ત્રીજા દિવસે દર્શન આપતા. આજે મહાપ્રભુજી પધાર્યા, પ્રગટ થયા, અને પ્રશ્ન કર્યો કે દમલા, શ્રી ગુસાઈજી કો કહા કરી કે જાનત હો. અને ત્યારે દમલાજી કહું, આપકે પુત્ર કરી કે જાનત હું, આપના પુત્ર છે. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ના, મેરે પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાનિયો.
એમને મારા પુત્ર રૂપે નહીં, એ મારું જ સ્વરૂપ છે એવો દ્રઢ ભાવ રાખજો. ક્યારે પણ મારાથી અલગ કરીને ન જાણતા. અને જ્યારે આવી આજ્ઞા મહાપ્રભુજીએ કરી ત્યારે નિત્ય દમલાજી ગુસાઈજીના ચરણસ્પર્શ કરતા, નીચે બિરાજતા અને વલ્લભ સ્વરૂપ કરીને જ જાણતા. સર્વોત્તમ સ્તોત્રમાં પણ તમે જુઓ ત્યારે સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામમાં એક બહુ જ મહત્વનું નામ છે, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. શ્રી વલ્લભ કેવા છે? પોતાના અશેષ મહાત્મ્યને પોતાના વંશમાં સ્થાપિત કરનારા છે. પિત્રે નમઃ એમ કહીને ગુસાઈજી વંદન પણ કરે છે. પરંતુ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત પિતા, આપે પોતાનો વંશ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે જ પ્રગટ કર્યો છે. પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા, સ્વજન કીધા સનાથ. ગોપાલદાસજીએ પણ કહ્યું ને કે આ બંને સ્વરૂપ કેવા છે? પૂર્ણ બ્રહ્મ, લક્ષ્મણ સુત. લક્ષ્મણ સુત શ્રી વલ્લભ પૂર્ણ બ્રહ્મ છે અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. આપણે આગળ ચર્ચા કરીશું કઈ રીતે મહાપ્રભુજીના ઘરે श्रीमद वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हम सरीखे मूढ़ पतित जन कहो कैसे निस्तरते हो. कि श्री वल्लभना घरे प्रभु फरी अवतार न लेत, फरी न पधारेत तो અમારા જેવા આ મૂળ જીવોનો ઉદ્ધાર કેમ થાત? આ ભાવ. અને એટલે શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપના રસનો અનુભવ આપણે આજે કરવાનો છે. અનેક અનેક ચર્ચાઓ છે, પ્રસંગો છે. શ્રી ગુસાઈજી અલગ નથી મહાપ્રભુજીથી, અને ત્યાં સુધીની વાત છે કે યેહી તેહી તેહી એહી કછુ ન સંદેહી. અનેક પ્રસંગો એવા 252માં મળશે કે શ્રીનાથજી અને ગુસાઈજી એક રૂપ છે એવો અનુભવ કરાવે છે. અને તમે વાર્તા સાહિત્યમાં જોઈ લો, ઘણા એવા બધા પ્રસંગ તમને મળશે કે જ્યાં મહાપ્રભુજીએ ઠાકોરજી સ્વરૂપે દર્શન આપ્યા હોય, પણ કોઈ એવો પ્રસંગ નહીં મળે કે જ્યાં ઠાકોરજીએ મહાપ્રભુજીનું રૂપ લીધું હોય. એવો પ્રસંગ નહીં મળે કે ઠાકોરજી વલ્લભ રૂપે દર્શન આપે. વલ્લભે ગુસાઈજીએ અનેક પ્રસંગોમાં સ્વયં ઠાકોરજી રૂપે દર્શન આપ્યા. વાર્તા પ્રસંગમાં તો એવી આવે છે ને કે એક વૈષ્ણવ ચંદન લગાવતો હતો ગુસાઈજીના શ્રીઅંગમાં, અને સ્પર્શ કર્યો તો દેહ જેવું લાગ્યું, સાધારણ મનુષ્ય દેહ જેવું લાગ્યું. શંકા થઈ, વિનંતી કરી કે જયરાજ મેં તો સાંભળ્યું છે આપ પૂર્ણ પુરુષોત્તમ છો, પછી મને આવો લૌકિક ભાવ કેમ આવે છે? ત્યારે કહ્યું થોડી વાર દર્શન કર. આપે હલકો ઉપરણો ધારણ કર્યો, પંખો કરવા લાગ્યો વૈષ્ણવ, અને ક્ષણવારમાં એવા દર્શન થયા જાણે આખું શ્રીઅંગ શ્યામ સ્વરૂપ શ્રીનાથજી બાબાનું શ્રીઅંગ હોય એવા દર્શન એને કરાવ્યા. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન કરાવ્યા. અને એટલે શ્રીનાથજી નું સ્વરૂપ મહાપ્રભુજી ધારણ કરી શકે છે, પણ મહાપ્રભુજીનું એવું અલૌકિક સ્વરૂપ છે કે શ્રીનાથજી પણ ધારણ નથી કરી શકતા. અને એટલા માટે શ્રીનાથજી પ્રભુ છે અને વલ્લભ મહાપ્રભુ છે. આવો ભાવ, આવું અલૌકિક સ્વરૂપ પ્રગટ્યું છે પ્રભુમાંથી જ, પણ પ્રભુમાંથી જ પ્રગટેલું આ દિવ્ય અને અલૌકિકતમ સ્વરૂપ છે. અને એટલા માટે શ્રી ગુસાઈજીના સ્વરૂપની દિવ્યતાનો અનુભવ અહીંયા આપણને અનેક અનેક પ્રકારથી કરવા મળશે. શ્રી વિઠ્ઠલનાથજી એ જ ગુસાઈજી. આપણે ગુસાઈજીના પણ ચરિત્રને નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારે રીતે દરેક સ્વરૂપની ચર્ચા પ્રયાસ કરીશું કે આ ચારે રૂપે થાય. સૌથી પહેલા જ્યારે નામથી શરૂ કરીએ, જો ગુસાઈજીના સ્વરૂપનો પરિચય સૌથી પહેલા કોઈએ કરાવ્યો હોય તો ગુસાઈજીના પંચમલાલજી રઘુનાથજીએ કરાવ્યો છે. જેમ સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીએ રચી આપણને મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય કરાવ્યો 108 નામ દ્વારા, અને એ સ્તોત્રનું નામ છે સર્વોત્તમ સ્તોત્ર. એ જ રીતે ગુસાઈજીના 108 નામ નામ રત્નાખ્યાન સ્તોત્ર દ્વારા રઘુનાથજી આપણને કરાવ્યો. વાર્તા પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે એકવાર બધા લાલજી સાથે ગુસાઈજી ઠાકોરજીના શિંગાર કરી રહ્યા છે, નવનીત લાલના, અને શિંગાર કંઈક ખૂટ્યા. એટલે સૌથી નાના હતા એ સમયે પંચમલાલજી રઘુનાથજી, બહુ નાની વયના, અને સંસ્કૃતમાં આચાર્ય કુળમાં સંસ્કૃતમાં વાત થતી એટલે ગુસાઈજીએ કહ્યું બાળકને મંજુષામ આનય, અંદરથી જઈને શિંગારની પેટી લઈ આવો.
હવે ગુસાઈજી આજ્ઞા કરી, આમ હાથ કર્યો એટલે અંદર દોડતા જતા રહ્યા, પણ સંસ્કૃતનું એટલું જ્ઞાન નહીં, નાના બાળક, એટલે અંદર જઈને એમ થયું કે કાકાજીએ આજ્ઞા શું કરી? હું દોડીને આવી તો ગયો, પણ મંગાવ્યું શું હોય તો ખબર જ ના પડી. એટલો તાપ થયો કે કાકાજીની આજ્ઞા મને સમજમાં ના આવી. એટલો બધો વિરહ એમને થયો કે વ્યાકુળ બની ગયા. સ્વયં એ સમયે ત્યાં શ્રી ઠાકોરજી પ્રગટ થયા. એમણે મસ્તક પર આશીર્વાદ આપ્યા કે આપને સર્વ જ્ઞાન પુષ્ટિ ભક્તિનું હૃદયારૂઢ થઈ જશે. ગુસાઈજીનું સ્વરૂપ આપના હૃદયમાં સ્થિત થશે. જ્યાં એવા આશીર્વાદ મળ્યા અને આ નામ રત્નાખ્યાન સ્તોત્ર બોલતા 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 પેટી લઈને બહાર પધાર્યા. અને આમ ગુસાઈજીના 108 નામની, સંક્ષિપ્તમાં પ્રસંગો તો ઘણા સુંદર વિસ્તારથી કહી શકાય, પણ સંક્ષિપ્તમાં એ 108 નામનો પરિચય નામ રત્નાખ્યાન સ્તોત્રમાં શ્રી રઘુનાથજી આપણને કરાવ્યો છે. તો અહીંયા નામ, રૂપ, લીલા અને ધામ ચારેની જ્યારે ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપશ્રીનું નામ છે શ્રી વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલ નામ રત્નાખ્યાન સ્તોત્રમાં પણ નામ છે. જ્યારે ભગવત સ્વરૂપો હોય એમના નામ પણ સાધારણ નથી હોતા. ભગવાનનું નામ અને રૂપ સમાન મહાન શ્રેષ્ઠતા રાખે છે, મહાત્મ્ય રાખે છે. ગુસાઈજી આ નામ એ તો અકબર બાદશાહે આપેલું સન્માન છે. જ્યારે ગુસાઈજીએ ગોકુલમાં ગાયોની ખૂબ સેવા કરી અને આખું ગોકુલ ગામ અકબર બાદશાહે ગુસાઈજીના નામ લખી આપ્યું. આજે પણ એ તામ્રપત્રો છે, એ સમયના બાદશાહોએ લખેલા તામ્રપત્રો, ફરમાનો આજે પણ ઉપલબ્ધ છે. અને આખું ગોકુલ, કારણ કે આપ ગાયોની અખૂટ અને અદ્ભુત સેવા કરનારા છો, ગાયોના સ્વામી છો, ઇન્દ્રિયોના સ્વામી છો, એટલે હું આપને ગોસ્વામી પદથી સન્માનિત કરું છું. તો આજે પણ અમારા નામની આગળ ગોસ્વામી લખાય ને, અમારી અટક કહેવાય છે. ખરેખર અમે છીએ બધા તૈલંગ કુલના બ્રાહ્મણ, પણ આ ગોસ્વામી સરનેમ અટક એ અકબર બાદશાહનું આપેલું સન્માન છે. અને એ સન્માન ગોસ્વામી પરથી ગુસાઈ થઈ ગયું. આપ તો ઇન્દ્રિયોના સ્વામી છે એટલે ગુસાઈ અપભ્રંશ થયું. તો આ રીતે બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય. આ રીતે વિઠ્ઠલનાથજી એ ગુસાઈ કહેવાયા, ગુસાઈજી કહેવાયા. આવો નામની થોડી ચર્ચા કરીએ. આપનું નામ છે વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ. વિદ સંસ્કૃતમાં વધારે વિસ્તાર નહીં કહું, સંક્ષિપ્તમાં સમજાવવાની કોશિશ કરી. વિઠ્ઠલ શબ્દ બને છે વિદ, ઠ અને લ અક્ષરથી. વિદ જ્ઞાને, વિદનો અર્થ થાય જ્ઞાને. આ ત્રણ વિદ, ઠ, લ. સંસ્કૃતમાં એની વ્યાખ્યા કરવામાં આવે કે વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્યાન, જે જ્ઞાન શૂન્ય છે, લ એટલે લાતી, જે અજ્ઞાનીનો પણ સ્વીકાર કરે એનું નામ છે વિઠ્ઠલ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એમના નામ પ્રમાણે કેવા છે? જ્ઞાન શૂન્યનો પણ સ્વીકાર. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો તો 84 વૈષ્ણવમાં બધા નિર્ગુણ ભક્તો છે. મહાપ્રભુજીના જેટલા સેવકો છે નિર્ગુણ છે, પણ ગુસાઈજીના છે 252, એટલે 84 તામસ, 84 રાજસ, 84 સાત્વિક. 84 ગુણ્યા 3 કરો તો થાય 252. તો ત્રણેય પ્રકારના ભક્તો છે, તામસ, રાજસ અને સાત્વિક. એટલે ગુસાઈજીની 252ની વાર્તામાં તમે જોશો ને તો તમને કંજૂસ વૈષ્ણવ પણ જોવા મળશે, ક્રોધી પણ જોવા મળશે, કામી પણ જોવા મળશે, લોભી પણ જોવા મળશે, કેવા કેવા શિકારી પણ જોવા મળશે, ચોર પણ જોવા મળશે, ચમાર પણ જોવા મળશે. અનેક પ્રકારના તમને વૈષ્ણવના દર્શન ગુસાઈજીના સેવકોમાં થશે. એક એક વાર્તા તમે જુઓ, જેમ વચ્ચે પ્રસંગ નીકળશે તો લઈશ. ગુસાઈજીનું નામ જ છે વિદ, ઠ જ્ઞાન શૂન્યાન, લાતી, જે અજ્ઞાનીનો પણ સ્વીકાર કરે એ વિઠ્ઠલ છે. અને ગુસાઈજીએ પોતાનું નામ ચરિત્ર કરીને બતાવ્યું, ચરિતાર્થ કરીને બતાવ્યું છે. આચાર્યોના નામ એમનેમ નથી હોતા. આ ભગવાનના સહસ્ત્ર નામ, પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં છે, એ નામ એમનેમ નથી, એની પાછળ એની લીલા છે, એમના ગુણોનો પ્રભાવ છે. એમ વિઠ્ઠલ નામ એમનેમ ગુસાઈજીનું નથી, એમની પાછળ એમના આવા ચરિત્રો છે. અનેક અનેક વાર્તા, આપણે ત્યાં પેલા કંજૂસની વાર્તા આવે ને, કેવો કંજૂસ ગુસાઈજી પાસે ગયો તો ખરા, પણ કહે કે સેવા આપ કરવાનું કહો બધું બરાબર, પણ આ મોંઘવારીમાં પોસાય એમ નથી હો.
અમને એવી સેવા બતાવો જેમાં એકે રૂપિયાનો ખર્ચ ન થાય. તો જો વિઠ્ઠલ નામનો ચરિતાર્થ જો ગુસાઈજી કેવા દયાળ. આવું કોઈ કહેવા આવે તો કોઈ ઠાકોરજી પધરાવે, કોઈ સેવા આપે એમ કે તું રહેવા જ દે, સેવા ના કરીશ. પણ આ તો ગુસાઈજી પરમ દયાલ કી જય. જો આપણે બધાની જય બોલીએ છીએ, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી અમને, પણ જ્યારે ગુસાઈજીની બોલીએ ત્યારે ગુસાઈજી પરમ દયાલ. આ પરમ દયાલ શબ્દ કેવલ ગુસાઈજી આગળ બોલાય છે. એ પરમ દયાલ છે કારણ કે અજ્ઞાનીનો પણ સ્વીકાર કરે. તો કહું કે એકે રૂપિયાનો ખર્ચ ન થવો જોઈએ. ગુસાઈજી એને માનસી સેવાનું દાન આપી દીધું. જા, તારું મન સદા ભગવત સેવામાં રહેશે. પણ સ્વભાવ તો જાય નહીં. એટલે હવે નથી દૂધ, નથી તપેલી, નથી અગ્નિ, બધું માનસીમાં જ છે. પણ ખાંડ નાખતા નાખતા સ્વભાવ આડે આવ્યો, થયું કદાચ એક મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ. આટલા દૂધમાં આટલી ખાંડ હોય? હવે કાંઈ નથી, નથી દૂધ છે, કાંઈ નથી, નથી ખાંડ નથી, પણ સ્વભાવ છે ને. તો દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા, ઠાકોરજી હાથ પકડી લીધો, આમાં તારું શું જાય છે? પણ જોવાનો એ હતો ગુસાઈજીની કૃપાથી આવા કંજૂસનો હાથ ઠાકોરજીએ પકડી લીધો. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય. વિઠ્ઠાન લાતી શૂન્યાન, જે અજ્ઞાનીનો પણ સ્વીકાર કરે એ જ વિઠ્ઠલ છે. હવે તો અનેક. એક ચોર આવ્યો ગુસાઈજી પાસે. જો વિઠ્ઠલ નામને હું તમને વ્યાખ્યા કરી રહ્યો છું, આ વિઠ્ઠલ નામ કેમ છે? જ્ઞાનીઓનો, પુણ્યશાળીઓનો, ધર્માત્માઓનો સ્વીકાર તો બધા કરે, પણ જે અજ્ઞાની છે, પાપી છે, દુર્જન છે, એને પણ અપનાવે ને એને જ પરમ દયાલ કહી શકાય. અને એવા ગુસાઈજી છે જે અજ્ઞાનીનો સ્વીકાર. ચોર આવ્યો ગુસાઈજી પાસે કે મારે આપના સેવક થવું છે. બ્રહ્મ સંબંધ આપ્યું, સેવક થયા. કહ્યું કે હવે તું સેવા કર, આ બધું છોડી દે. કહ્યું ગુરુદેવ, ચોરી તો નહીં છૂટે હો, આ મારું કર્મ નથી, હવે સ્વભાવ પડી ગયો છે, ચોરી કર્યા વગર મને ચાલે એમ જ નથી. ગુસાઈજી બહુ સમજાવો પણ માને જ નહીં. જો ગુસાઈજી કેવા દયાળ છે. હવે આવાને કોઈ સ્વીકાર કરે? ગુસાઈજી કહું ઠીક છે, ચલો એક વચન આપ, ચોરી ન છૂટે તો વાંધો નહીં, પણ ક્યારે ખોટું નહીં બોલે, હંમેશા સત્ય બોલીશ, એ વચન આપીને જા. હા, એ વચન અપાશે, ક્યારે ખોટું નહીં બોલું, સાચું બોલીશ. અને પેલા ચોરને પણ એમ થયું કે આ વારે ઘડીએ ચોરી ક્યાં કરવી, ગુરુદેવ ના પાડે છે, એકવાર રાજાને ત્યાં ચોરી કરી લો, પછી કાયમની શાંતિ. અને આવ્યો રાજાને ત્યાં. દ્વારપાલોએ રોક્યો, ભાઈ ક્યાં જાઓ છો, શું કામ છે? ગુરુદેવને વચન આપ્યું ખોટું નહીં બોલું. એટલે કહું રાજાને ત્યાં ચોરી કરવા જઉં છું. પેલો કે ક્યાં સવારે સવારે મજાક કરો છો, જાઓ જાઓ અંદર. એને તો આ મજાક કરે છે. અને કોઈ રાજાનો મિત્ર લાગે છે અને તો જ આવી મજાક કરે ને, બાકી રાજાને ત્યાં કોઈ કે. અંદર ગયો તો બીજો કોઈ પ્રધાન મળ્યો, ક્યાં જાઓ છો ભાઈ, સીધા એકલા ક્યાં ફરો છો? અરે રાજાને ત્યાં ચોરી કરવી છે ને એટલે જાઉં છું. હવે ક્યાં સવારે સવારે મજાક કરો છો, જાઓ જાઓ. બધાને એમ લાગે કોઈ રાજાનો મિત્ર લાગે છે એટલે મજાક કર. એમ કરતા કરતા કહેતો કહેતો છેક ભંડાર ખજાના સુધી પહોંચી ગયો. પેલો ચાવી લઈને ઉભો તો ખજાનાની, કે ખોલને ચોરી કરવી છે. અરે ક્યાં મજાક કરો છો, કોઈ મિત્ર લાગો છો? ખોલી દીધું એને, અંદર ગયો અને બધું પોટલું ભરીને નીકળ્યો બહાર. છેલ્લે પેલા દ્વારપાલ આંસુ લઈ જાવ, કહ્યું તો ખરા ચોરી કરીને લઈ જાઉં છું. હવે ક્યાં મસ્કરી કરો, જાઓ જાઓ. ઘરે આવી ગયો, એને થયું કે સાચું બોલ્યો તો રાજાનું ધન મને મળી ગયું. અને જો ગુસાઈજીની કૃપાનો અનુભવ કરું અને એમની આજ્ઞામાં રહું તો રાજાના રાજા એવા શ્રીનાથજીની કૃપાનું ધન મને મળી જાય. અને એ દિવસથી એને ચોરી કરવાનું છોડી દીધું, રાજાને પાછું આપી દીધું. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય. તો વિદ જ્ઞાને ઠાન શૂન્યાન લાતી ઇતિ વિઠ્ઠલઃ. જે અજ્ઞાનીનો પણ સ્વીકાર કરે એ વિઠ્ઠલ છે. વિઠ્ઠલ નામના અનેક ભાવ છે. શ્રી વિઠ્ઠલ. ગુસાઈજી સાધારણ નથી, ચારે યુથ એમનામાં બિરાજે છે. એટલે વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ નામનો અર્થ થાય શ્રી એટલે લક્ષ્મી રૂપા સ્વામીજી, નિત્ય સિદ્ધા ગોપીજન. ઠ વિદ એટલે જ્ઞાન શ્રુતિ રૂપા ચંદ્રાવલીજી. ઠ શૂન્યાન એટલે સ્વયં લલિતાજી. અને લ એટલે સ્વીકાર કરનાર, દરેક ભક્તોનો સ્વીકાર કોણ કરે? શ્રી યમુનાજી. લ એટલે એ નિર્ગુણ યુથના અધિપતિ શ્રી યમુનાજી. તો શ્રી વિદ ઠ લ આ ચારે અક્ષરમાં ચારે યુથ બિરાજમાન છે.
સ્વયં સ્વામીજી, ચંદ્રાવલીજી, લલિતાજી અને યમુનાજી, આ ગોપીજનોના ચારે યુથ શ્રી ગુસાઈજીના નામમાં પ્રગટ બિરાજમાન છે. અને એટલે આપણા આચાર્યો, એમના નામ પણ સાધારણ નથી હોતા. કેવલ વિઠ્ઠલ નામ બોલવા માત્રથી કેટલા જીવોના ઉદ્ધાર થઈ ગયા એનું પ્રમાણ વાર્તા સાહિત્ય છે. એટલે વિઠ્ઠલ નામ, જેમ વલ્લભ નામ અગાધ હૈ, એમ વિઠ્ઠલ પણ, હરિરાયજી પણ વલ્લભ સાખીમાં કહે ને કે મીન રહત જલ આસરે નિકસત હી મર જાય, ત્યો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિતલાય. જે અજ્ઞાનીનો પણ સ્વીકાર કરે, દુષ્ટનો પણ સ્વીકાર. જો ને આપણે ત્યાં છીતસ્વામીની વાર્તા આવે છે ને, છીતુ ચોબે આખા વ્રજમાં પ્રસિદ્ધ, એના જેવો ઉદંડી કોઈ નહીં. જે સંત મહાત્માઓ પ્રસિદ્ધ હોય એમની જઈને મજાક કરે, મસ્કરી કરે, એમને કેમે કેમ કરીને હેરાન કરવા, બસ એ જ કામ. ટોળી ભેગા થઈ જાય વ્રજવાસીઓની અને બેઠા રહે યમુનાજીના કિનારે. અને એટલામાં એ ગુસાઈજીનો યશ એટલો વધ્યો, ચારે તરફ ગુસાઈજીના ગોકુલમાં શ્રી વિઠ્ઠલનાથજી વિરાજે છે, એમના યશ અને ગુણગાન વધવા લાગ્યા. ચારે તરફ એમના ચમત્કારોના પ્રસંગો સંભળાવા લાગ્યા. અને છીતુ ચોબેને થયું કે આ કોઈ ક્યાંથી મહાત્મા આવી ગયા, ચાલો ને પરીક્ષા કરીએ, મજાક કરીએ. અને આ છીતુ ચોબે કહ્યું પોતાના સખાઓને, શું કરીશું, મારી પાસે યુક્તિ છે. એક ખોટો નારિયેળ લો, અંદર કાંઈ ન હોય, પોળું, અને ખોટો રૂપિયો લો. આપણે બધા વૈષ્ણવ બનીને જઈએ અને એમને જઈને પગે લાગીએ, દંડવત કરીએ, ભેટ ધરીએ, જોઈએ ઓળખે છે કે નહીં. બધાના મનની જાણી જાય છે એમ બધા કહે છે. લાવ આજે તો પરીક્ષા કરીએ. અને છીતુ ચોબે પોતાના મિત્રોની સાથે આવ્યા. ગુસાઈજી ભોજન કરી અને પોતાની બેઠકમાં બિરાજ્યા છે, ગાદી તકિયામાં બિરાજ્યા છે. આજુબાજુ વૈષ્ણવ બિરાજમાન છે. દૂર દૂરથી બારગામથી વૈષ્ણવ આવીને વંદન કરી રહ્યા છે. અને દરવાજે ઊભો છે છીતુ ચોબે. સૌથી પહેલા જોયા ગુસાઈજીને તો પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. આંખો મસલવા લાગ્યા. અરે આ કોઈ ચમત્કાર છે કે આ સાધારણ કોઈ મહાત્મા નહીં, પણ સાક્ષાત નંદ નંદન છે. એટલામાં દ્રષ્ટિ પડી ગુસાઈજી. જો અજ્ઞાનીનો સ્વીકાર કઈ રીતે કરે, છીતુ ચોબે કઈ રીતે છીતસ્વામી બને, આ ગુસાઈજીની કૃપાનો પ્રભાવ છે. જ્યાં છીતુ ચોબે પર દ્રષ્ટિ પડી એટલે ગુસાઈજી બોલ્યા, છીતસ્વામી આવો, ભીતર આવો. આજુબાજુના બધા મિત્રો જોવા લાગે કે તારું નામ છીતસ્વામી છે, અમે તો છીતું છૂતું છૂતું કરીએ છે. અને છીતુ ચોબેને થયું મારું સાચું નામ અમને ક્યાંથી ખબર પડી? વર્ષોથી મિત્રો મારી જોડે રહે, એમને ખબર નથી, આ ક્યાંથી જાણી ગયા? તો જે નામ જાણી જાય એ તો કામે જાણી જાય. હું શેના માટે આવ્યો એ ખબર પડી ગઈ હશે. ગભરાયા ને પાછા વળવા ગયા ત્યારે ગુસાઈજી કહ્યું, છીતસ્વામી ભીતર આવો. જાણે બંધાઈને ખેંચાયા હોય એવું લાગ્યું. અમારી ભેટ લાયા છો, ક્યાં લઈ જાઓ છો પાછી? લાવો ભેટ તો ધરો. ગભરાયા. એને થયું મારા કામ જે જાણી જાય તો હું શું લાયો એ પણ એમને ખબર હશે. ગભરાવા લાગ્યા, નાળિયેર છુપાવા લાગ્યા. ગુસાઈજી કે લાવો લાવો ભેટ લાવો. અને ડરતા ડરતા જ્યાં ગુસાઈજીના ચરણોમાં નારિયેળ મૂક્યું, ગુસાઈજીએ નારિયેળ હાથમાં લઈને જ્યાં પછાડ્યું અને જળની ધારા વહેવા લાગી. અને એક શ્રદ્ધા બેસી ગઈ, ખોટાને સાચો બનાવનારા ગુરુ આજે મને મળી ગયા. એક રૂપિયો લઈને કહ્યું જાઓ બજારમાં ચલાવીને લાવો, કંઈક ઠાકોરજીની સામગ્રી લઈ આવો. સામગ્રી લઈને આવ્યા. અરે ખોટાને સાચો બનાવનારા મળ્યા. પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગુસાઈજીના દર્શન થયા. અને છીતસ્વામીનું પહેલું પદ મુખમાંથી સર્યું, ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. ભાઈ છે કે સ્વયં મહાપ્રભુજી અડેલ બિરાજી હવે ચરણાટ પધાર્યા છે. જે લોકો ચરણાટ બેઠકજી ગયા હોય, ગુસાઈજીના પ્રાગટ્ય સ્થળી, અકાજી ગર્ભવતી છે, બાળક થવાનું છે. ચરણાટ આવીને મુકામ કર્યો શ્રી મહાપ્રભુજીએ. આ ચરણાદ્રી પર્વત પણ સાધારણ પર્વત નથી. ત્યાં વામન ભગવાનના ચરણ ચિહ્ન છે. ત્રણ ભાઈઓ છે ને, ગિરિરાજજી, ચરણાદ્રી પર્વત અને કાંતાનાથ પર્વત. આ ત્રણેય દ્રોણ પર્વતના ત્રણ પુત્રો છે. ગિરિરાજજીની કથા જ્યારે જોઈશું ત્યારે ચર્ચા કરીશું. આ ત્રણેય ભાઈઓ છે, કાંતાનાથ, ગિરિરાજ બાબા અને ચરણાદ્રી. આ ત્રણેય પર ઠાકોરજીએ ચરણારવિંદ દ્વારા કૃપા કરી છે. આ ત્રણેય પર. કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, ભગવાન રામ ચાતુર્માસ, અને કેટલી કૃપા ભગવાન રામની
આ કાંતાનાથ પર્વત પર, કામદગીરી પર્વત જેને કહીએ. એ જ રીતે આ ચરણાદ્રી પર્વત એ પર્વત છે. આપણે ચરણાદ જઈએ છીએ ખરા, પણ ત્યાં વામન ભગવાનના ચરણ ચિહ્નોના દર્શન કરવા જોઈએ. એનું નામ એટલે જ ચરણાદ્રી છે, કારણ કે વામન ભગવાન, જ્યારે આપ બધા કથા જાણો છો, બહુ ટૂંકમાં કહું, બલિરાજા અને વામન બનીને આવ્યા, 3 ડગલા ભૂમિ માંગવાનું કહ્યું, અને જ્યારે સંકલ્પ કર્યો તો વામનમાંથી ભગવાન વિરાટ થઈ ગયા. અને વિરાટ થયા ત્યારે પહેલું ડગલું ગયું બ્રહ્મલોક, અને બ્રહ્માજીએ ચરણ પખાર્યા તો સર્વ લોકોને માપી લીધા. હવે બીજું ડગલું મૂક્યું વામન ભગવાને આ ચરણાદ્રી પર્વત પર, અને એટલા માટે ત્યાં ચરણાદ્રીમાં વામન ભગવાનના ચરણ ચિહ્ન છે. આ ભૂમિ પર બીજું ડગલું ત્યાં મૂક્યું છે, એટલે 2 ડગલામાં બધું જ માપી લીધું. અને ત્રીજું ડગલું કહ્યું કે હવે ક્યાં મૂકું? દાન અને દાતા બંને જુદા કહેવાય. આપો એ દાન, આપે એ દાતા, એટલે કહ્યું આપે ત્રિલોક માપી લીધું, પણ હું રહી ગયો, એટલે મસ્તક નમાવીને કહ્યું ત્રીજું ડગલું મારા માથા ઉપર મૂકો. 2 ડગલામાં સર્વનું સમર્પણ, ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ, 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કર્યું. બલિરાજા કો સમર્પણ સાચો. તો આ વામન ભગવાનના ચરણ ત્યાં છે. અને ત્રીજા ગિરિરાજ બાવા, ત્યાં તો રોજ ઠાકોરજી ચરણ પધરાવે છે. હંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી ચરણ પધરાવે તો રોમાંચ થાય એમને. ત્યાં વેણુ ગીતમાં સુંદર ગોપીઓ વર્ણન કર્યું. એ તો જ્યારે ગિરિરાજજીના રસ સ્વરૂપનું દર્શન કરીશું ત્યારે ચર્ચા કરીશું. તો કહેવાનો મારો અર્થ, આ ચરણાદ્રી પર્વત, અને સ્વયં મહાપ્રભુજી ત્યાં આવીને બિરાજ્યા છે. અક્કાજીને બાળક થવાનું છે. એક વાર નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાઈ રહ્યા છે અક્કાજી, અને ઝુલાઈ રહ્યા છે ત્યારે ઝુલાતા ઝુલાતા જ્યાં નવનીતલાલ સામે જોયું તો મરક 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 સ્મિત કરી રહ્યા છે. મહાપ્રભુજી એટલામાં પધાર્યા, કહ્યું જુઓ ને આજે લાલન કેટલા સ્મિત કરે છે, કેટલા હાસ્ય કરે છે, શા માટે આજે આટલું હાસ્ય કરે છે? મહાપ્રભુજીએ કહ્યું એટલા માટે કે એ જ તમારે ત્યાં બાળક બનીને પધારવાના છે, એટલા માટે. એટલે આપને પ્રસન્ન થઈને જોઈ રહ્યા છે. અને હવે સમય આવ્યો ગુસાઈજીના પ્રગટ થવાનો. જો આપણો વિષય ગુસાઈજી ચરિત છે, પણ એમાં લખ્યું છે વલ્લભાખ્યાનના આધારે. એટલે નામ રત્નાખ્યાન સ્તોત્રના આધારે ન લેતા હું વલ્લભાખ્યાનના આધારે ગુસાઈજીના ચરિત્રને ગાવાની કોશિશ કરી. અને એ છે ત્રીજું આખ્યાન. ત્રીજું આખ્યાન અહીંયા વર્ણન આખું ત્રીજા આખ્યાનમાં ગુસાઈજી પ્રગટ થયા ત્યારે કેવો માહોલ બન્યો, કઈ રીતે ગુસાઈજીના પ્રાગટ્યનો ઉત્સવ થયો, એની ચર્ચા છે. તો 2 ઉત્સવ બહુ પ્રસિદ્ધ છે. એ ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ જ્યારે દેવી દેવતા અને બધાએ મહાપ્રભુજીએ મનાવ્યો એ, અને બીજો ગુસાઈજીનો ઉત્સવ બહુ પ્રસિદ્ધ છે જેના દર્શન કથા પછી આપણે કરીશું, જે શ્રીનાથજીએ પોતે ગુસાઈજીનો ઉત્સવ મનાવ્યો, જેને આપણે જલેબી ઉત્સવ કહીએ છીએ. તો આમ ગુસાઈજીનો આ બંને ઉત્સવ બહુ પ્રસિદ્ધ છે. અને અહીંયા ચરણાટમાં મહાપ્રભુજી બિરાજ્યા છે, ગુસાઈજીને પ્રગટ થવાનો સમય આવ્યો છે. અને ત્યાં ચરણાદ્રી પર્વતના વનમાં એક બટુક નામનો સંન્યાસી રહેતો, અને એની પાસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું. હું વિઠ્ઠલનાથજીના નામનો પરિચય આપી પછી પ્રાગટ્યનું વર્ણન કરીશ. વિઠ્ઠલનાથજી કેમ નામ, એનું એક કારણ. તો અહીંયા વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ, કયું સ્વરૂપ? જે આજે નાથદ્વારામાં તમે બાજુમાં વિઠ્ઠલનાથજી બિરાજે છે દ્વિતીય નિધિ સ્વરૂપે, એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આ બટુક સંન્યાસી પાસે હતું. એમની સેવા કરતો, અને એ સમયે આ વિઠ્ઠલનાથજીના સ્વરૂપે એ સંન્યાસીને કહ્યું કે તું હમણાં ને હમણાં મહાપ્રભુજી પાસે જા અને મારું સ્વરૂપ એમને પધરાવીને આવ. અને જ્યારે એમણે આજ્ઞા કરી અને ઝાંપીજીમાં લઈ વિઠ્ઠલનાથજીના સ્વરૂપને લઈ દોડતા 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 એ સંન્યાસી મહાપ્રભુજી પાસે હજી તો બસ આવીને ઊભા હતા, અને કહું વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી આટલું બોલ્યા ત્યાં તો એક દાસી દોડતી દોડતી આવી, બધાઈ હે બધાઈ હે બધાઈ હે બધાઈ હે. મહાપ્રભુજીએ કહ્યું પણ શું થયું? આપના ઘરે લાલનનું પ્રાગટ્ય થયું છે. અને જ્યાં બધાઈ આપી એટલામાં મહાપ્રભુજી એટલું બોલ્યા, આજે તો ઠાકોરજી 2 સ્વરૂપે મારા ઘરે પધાર્યા. એક આ વિઠ્ઠલનાથજી સ્વરૂપે સેવા લેવા માટે, અને એક વિઠ્ઠલનાથજી લાલન રૂપે સેવા કરવા માટે. વિઠ્ઠલનાથજી પધાર્યા છે તો અમારા લાલનનું નામ અમે વિઠ્ઠલનાથ પાડીએ છીએ. બોલો વિઠ્ઠલનાથ કી જય. તો આમ કેવલ વિઠ્ઠલનાથની અનેક ભાવનાઓ આપણે ત્યાં છે. અને હવે આ જ ઉત્સવના દર્શન
ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કર્યા. કેવી અદ્ભુત ઘટના છે વલ્લભાખ્યાનની રચના. કારણ કે ગુસાઈજીનું ચરિત્ર આપણે જોવું હોય તો વલ્લભાખ્યાનનું દર્શન કરવું જ પડે. કારણ કે પ્રસિદ્ધ કથા છે ને, અસરવા બેઠક સ્વયં ભાઈલા કોઠારીના ઘરમાં ગુસાઈજીનો મુકામ છે. અને પહેલા સમયમાં તો નાનપણમાં લગ્ન નક્કી થઈ જતા. દીકરીનું નામ છે ભાઈલા કોઠારીનું ગોમતી. નક્કી કર્યું છે આ ગોપાલદાસ સાથે, પણ જન્મથી ગુંગા છે. ગુસાઈજી બિરાજ્યા, મુકામ કર્યો, દૂર ઉભા ઉભા ઝાંકી કર્યા કરે ગુસાઈજીની, આંખમાંથી અશ્રુપાત પડ્યા કરે, જોઈને હૃદયમાં કોઈક ભાવ જાગ્યા કરે, બોલતા નથી. ગુસાઈજીની દ્રષ્ટિ પડી, આ રોજ મને જુએ છે, આ છે કોણ? ભાઈલા કોઠારીએ કહ્યું, આપણી ગોમતીનો વર છે. સહજમાં ગુસાઈજીના મનમાં આવ્યું, ગોમતીનો વર તો સાગર હોય, આ ગુંગો કેમ છે? કે આપની કૃપા થશે તો આ સાગર થશે. આવ, અહીંયા આવ. નિકટ બોલાવ્યા. પોતાનું ચરવિત તાંબુલ હતું, બીડું હતું, એ લઈ ગોપાલદાસના મુખમાં પધરાવ્યું. અને જ્યાં મુખમાં પધરાવ્યું, ગોપાલદાસને વાણી સ્ફુટી. કેવલ વાણી ન સ્ફુટી, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ ગઈ. કૃપા થાય ને પછી કાળ અને સ્થાન બાધા નથી કરતા. કૃપા થાય તો એમ ન થાય, ના ના, વ્રજમાં જઈને આશીર્વાદ આપજો. આશીર્વાદ અહીંયા ફળે ને તો અહીંયા વ્રજ પ્રગટ થઈ જાય. સ્થાન બાધા ન કરે, કાળ બાધા ન કરે. તમને થાય કે કલયુગમાં આશીર્વાદ, કલયુગમાં મળેલા સાચા આશીર્વાદ તમને સારસ્વત કલ્પની લીલાનો અનુભવ કરાવી શકે છે. આશીર્વાદને, કૃપાને કાળ અને સ્થાન બાધા નથી કરતા. અંતરાયો 3 પ્રકારના હોય. એક કાળનું અંતરાય, સ્થાનનો અંતરાય અને અજ્ઞાનનો અંતરાય. આ 3 અંતરાયો. કૃપા થાય તો આ બધું દૂર થઈ જાય. એવી કૃપા ગોપાલદાસ પર કરી, વાણી તો સ્ફુટી, પણ પોતાના જન્મ પહેલા જે લીલાઓ હતી એ પણ દેખાવા લાગી. અને ગુસાઈજીની સામે બેઠા બેઠા આખું મહાપ્રભુજીનું ચરિત્ર ગાઈ દીધું. ગુસાઈજીનું ચરિત્ર ગાયું. અને હવે જે સમયે ત્યારે ચરણાટમાં ગુસાઈજી પ્રગટ્યા હતા અને એ સમયે જે લીલાઓ થઈ હતી, એ ગોપાલદાસ અહીં ગુસાઈજીની સન્મુખ બેઠા બેઠા એ લીલાઓના દર્શન કરતા કરતા, ગાન કરતા ત્રીજા આખ્યાનમાં વર્ણન કરવા લાગ્યા. આ પોષ મધ્યાન નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. આ પોષ મધ્યાને, પૌષ મહિનામાં તિથિ પ્રમાણે, પોષ એટલે પોષણ, કૃપા કરવા માટે આવ્યા છે ને, એટલે પોષ મહિનામાં નવમી તિથિ પસંદ કરી. કારણ ઠાકોરજીનું પ્રાગટ્ય નોમમાં, રામચંદ્રજીનું પ્રાગટ્ય રામનવમી, નંદ મહોત્સવ પણ નવમી અને રામનવમી. તો આ નવમે કેમ પસંદ કર્યા? કારણ કે આચાર્ય રૂપે છે તો રામની મર્યાદા રાખશે, અને સ્વયં નંદનંદન છે તો કૃષ્ણના આનંદનું દાન કરશે. આમ જે કૃષ્ણનો આનંદ આપે અને રામની મર્યાદા જાળવે, એટલા માટે નવમે. આ નવમે શ્રીનાથજી પ્રગટ કોણ થયું છે? એ જ શ્રીનાથજી મહાપ્રભુજીને ત્યાં બાળક બનીને પ્રગટ થયા. એટલે ગુસાઈજીને કયા નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. જન્મ નથી થયો. જેમ ઠાકોરજીનું પ્રાગટ્ય દેવકીજીના ગર્ભમાંથી, જેમ દિશિંદુરીવ પુષ્કલ પ્રાચી દિશામાં ચંદ્રમાનો ઉદય થાય, એ રીતે અહીંયા પ્રગટ્યા. ઉપન્યો આનંદ. કોણ પ્રગટ થયું છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે વેદમાં વર્ણિત છે. એ જ નંદ બાબાના ઘરે જે પ્રગટ થયા, નંદ ઘર આનંદ ભયો, એ જ આનંદ અહીંયા મહાપ્રભુજીને ત્યાં પ્રગટ થયો છે. અક્કાજી ઉર ઉપન્યો આનંદ, આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. અને કોણ પ્રગટ થયું છે? વૃંદાવનના ચંદ કોણ છે? શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ બ્રજ કે ચંદ કોણ હૈ? તો કહું સ્વયં ઠાકોરજી એ પોતે પ્રગટ થયા છે. ઉપર ઇન્દ્રાદિક દેવ આ તત ખેવ સુણી નિશાન
વજરાવ્યા. કહ્યું કે ગુસાઈજી પ્રગટ થયા એમાં પાતાળમાં શેષજીને શું છે? એક અર્થ એમ કર્યો કે ગુસાઈજીના જ્યેષ્ઠ ભ્રાતા છે ગોપીનાથજી. ગોપીનાથજી બલદેવજી રૂપ છે અને બલદેવજી શેષજીનો અવતાર છે. અને એટલા માટે ફરી ઠાકોરજી નાના ભાઈ રૂપે આવ્યા, કારણ કે ત્યારે સારસ્વત કલ્પમાં તો પોતે મોટા શેષજી, દાઉજી મોટા અને ઠાકોરજી નાના. ફરી એ લીલા અનુકરણ ફરી થઈ પુનરાવર્તન થઈ રહ્યું છે એટલે શેષજી રીજ્યા, પાતાળે શેષનાગ રીજ્યા, કે ફરી મારા નાના ભાઈ બનીને આવ્યા છે. બીજું કારણ એ બતાવ્યું, પાતાળે શેષનાગ રીજ્યા, ગુસાઈજી પ્રગટ થયા, એમાં શેષજીને પ્રસન્નતા કરવાની શું જરૂર? તો કે શેષજી છે ને એ શબ્દ બ્રહ્મના અધિષ્ઠાતા છે, શબ્દ શાસ્ત્રના અધિષ્ઠાતા છે. તો અનેક ભિન્ન ભિન્ન ભાગવતના અર્થો થવા લાગ્યા હતા. ખોટા ખોટા મનોકલ્પિત અર્થો લોકો શાસ્ત્રોના કરવા લાગ્યા. પણ ગુસાઈજી પ્રગટ થયા એટલે શેષજીને આનંદ થયો. હવે જે સાચો અર્થ છે એ ગુસાઈજી પ્રગટ કરશે. અને એટલે શબ્દ શાસ્ત્રના અધિષ્ઠાતા હોવાને કારણે શેષજી પ્રસન્ન થઈ ગયા. અને શેષજી તો પાતાળમાં પ્રસન્ન થયા, પણ ઉપર ઇન્દ્રાદિક દેવ, ભૂતલ પર ઠાકોરજીનું પ્રાગટ્ય થાય અને એમાં પણ આચાર્ય કુળમાં થાય, એમાં ઇન્દ્રને પ્રસન્ન થવાની શું જરૂર? ઇન્દ્ર પ્રસન્ન એટલા માટે થયા કે જ્યારે જ્યારે ભગવાન બ્રાહ્મણ કુળમાં પ્રગટ થાય છે ને ત્યારે મારું ઐશ્વર્ય વધી જાય છે. કારણ કે જ્યારે ભગવાન વામન બન્યા, બ્રાહ્મણ બનીને આવ્યા, બલિરાજા પાસે બધું લઈ અને મને સ્વર્ગનું શાસન મળ્યું, તો આ વખતે ફરી બ્રાહ્મણ કુળમાં આવ્યા છે એટલે મારું ઐશ્વર્ય વધી જશે. આમ વિચાર કરી ઇન્દ્ર પ્રસન્ન થવા લાગ્યા અને આગળ વર્ણન કરતા ગોપાલદાસ ગાન કરવા લાગ્યા. આ સિદ્ધ ગંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્યને નાદ, આહલાદ ભર્યા શ્રી વલ્લભજીએ માની. અને આમ સુંદર વર્ણન થઈ રહ્યું છે, ચંદનનો છિટકાવ. અને આમ ગાતા ગાતા છેલ્લે ગોપાલદાસ કહે છે કે આ કોઈ કલ્પના નથી, આ સાક્ષાત મેં જ્યાં ઉત્સવ ચાલી રહ્યો હતો એ મહાપ્રભુજીના ઘરના દરવાજે ઊભા રહી અને આ પદ ગાયું છે. મને પ્રગટ દર્શન છે, મને અનુભવ છે. અને એટલા માટે આંખ સામે દેખાતું હોય ને, જો આ ત્રીજા આખ્યાનમાં દરેક ટૂંકમાં આ શબ્દથી શરૂઆત થાય છે, આ. કારણ કે આંખ સામે હોય ને, સામે થતું આ રહ્યું, નહીં તો તે કહેત ને એ સમય તે સમય એમ લખત. પણ આંખની સામે ઘટના ઘટી રહી છે અને પોતે ગોપાલદાસ એનો પ્રમાણ આપતા છેલ્લે આખ્યાનમાં કહે, આ દાસનો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ, આકો એક ભગવદી તે સમય. આ દાસનો દાસ જાય વારણે, ઉવારણા લઉં, બારણે ઊભો રહ્યો રે ઉત્સવ જુએ. કે હું તો એ દરવાજે ઊભો છું. ગુસાઈજીની કૃપા જુઓ. અને જ્યારે ધર્મી રૂપની કૃપા, વિશિષ્ટ કૃપા થાય ત્યારે સઘળી લીલાઓ એક સાથે સ્ફુરવા લાગે. અને એટલા માટે ગોપાલદાસ પર વિશેષ કૃપા થઈ. ભૂતકાળની લીલા, વર્તમાનની લીલા, ભવિષ્યની લીલા, આ બધી જ લીલાઓ આંખ સામે થવા લાગી. અને શું જોઈ રહ્યા છે? મહાપ્રભુજીના ભીતર ઘરની ચોકમાં ગુસાઈજીના પ્રાગટ્યના સમાચાર મળ્યા છે. અને જેવો નંદ મહોત્સવ ગોકુળમાં થયો એવો જ નંદ મહોત્સવ શ્રી વલ્લભને દ્વારે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી આરે શ્રી વલ્લભને દ્વારે. બધાઈ હો કરતા ગુસાઈજીનો ઉત્સવ થવા લાગ્યો. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી જય હો. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, ચરણાટ में आनंद भयो, જય શ્રી વિઠ્ઠલનાથ કી, ચરણાટ में आनंद भयो. જય શ્રી વિઠ્ઠલનાથ કી, નંદ ઘેરા નંદ ભયો. જેવો ગોકુલમાં નંદ મહોત્સવ સમયે આનંદ થયો એવો જ આનંદ ચરણાટમાં થયો. શ્રી વિઠ્ઠલનાથજી નામ ધર્યું બાળકનું અને નાનપણથી એ જ ગુણો દેખાવા લાગ્યા જે સાક્ષાત નંદ નંદન પ્રભુમાં હોય. તો નામનો ચર્ચા આપણે કરી. આ વિઠ્ઠલનાથ નામ કેમ છે? કારણ
પ્રભુના નામ સાધારણ નથી હોતા, એ નામ પ્રમાણે ગુણ છુપાયેલા હોય છે. નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારે રીતે જ્યારે આપણે દરેક સ્વરૂપના રસનું દર્શન કરી રહ્યા છીએ, ત્યારે હવે ગુસાઈજીના સ્વરૂપની ચર્ચા કરી. નામ તો અલૌકિક છે જ, એણે તો કરોડોને આજ સુધી તાર્યા છે. ગુસાઈજીની કેવી કૃપા છે સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ ઉપર. એ વિઠ્ઠલ નામ, એ નામ હજી ઘણી લીલાઓ છે, ઘટનાઓ છે, એ સ્વરૂપમાં થોડા દર્શન કરીશું કે આ વિઠ્ઠલ નામ કેમ છે. તો સ્વરૂપની ચર્ચા કરતા ગઈકાલે જેમ મેં કહ્યું કે અલૌકિક સ્વરૂપો લૌકિક દ્રષ્ટિએ ન જોઈ શકાય. અલૌકિક મન બુદ્ધિ રાખી અને પછી એમનું રસ દર્શન થઈ શકે. ગિરિરાજજી એ જ છે, પર્વત બધાને દેખાય, પણ ગિરિરાજજીને પર્વત રૂપે આપણે નથી, એ આકારે છે. સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે, એમાં આપણે ભગવદીના દર્શન કરીએ છીએ. જેમ સ્વજનો હોય, લૌકિક ઉદાહરણ આપું, ભલે ડોક્ટર હોય પણ સામે બા ઊભા હોય તો એને કોઈ બોડી ન દેખાય, બા જ દેખાય. કારણ કે એમાં એના શરીર કરતાં પણ એની ભાવનાઓ પ્રધાન છે. ઓપરેશન કરવાનું આવે ને તો કે ના, હું નહીં, બીજા ડોક્ટર પાસે કરાવું, મારાથી નહીં થાય. કારણ કે શરીર કરતાં બાની બુદ્ધિ પ્રધાન છે. આ એનો ભાવ છે. પ્રેમના ગણિતો કંઈક જુદા છે, અધ્યાત્મનું દર્શન કંઈક જુદું છે. કારણ કે દ્રષ્ટિ અનેક પ્રકારની છે. એક છે ભૌતિક દ્રષ્ટિ, બીજી છે બૌદ્ધિક દ્રષ્ટિ, અને ત્રીજી છે ભાવાત્મક દ્રષ્ટિ. ભૌતિક દ્રષ્ટિ બધા પાસે હોય છે, જે છે એ દેખવું, પણ દેખાય એટલું જ બધું નથી હોતું. ઘણી ઘણી રીતે હવે જેમ સેકન્ડ વર્લ્ડ વોરના એવા બધા ઘટનાઓ આવતી કે એના ઘરમાં બીજાએ ચઢાઈ કરી અને એક ફૂલ હતું પુસ્તકમાં, અને પેલો ઝૂંટવવાની કોશિશ કરે છે પુસ્તકને, અને પેલી નથી આપતી, મારે છે ને છતાંય નથી આપતી. તો કે આ એક પુસ્તકમાં શું છે? કે ના, અંદર મારો મરી ગયેલો જે સૈનિક પતિ છે એનું છેલ્લે જતી વખતે આપેલું ગુલાબ છે, સુકાઈ ગયું છે પણ એની અંતિમ નિશાની છે. હવે વિચાર કરો તો ફૂલની કોઈ કિંમત થોડી છે, પણ હા, પતિએ અંતિમ આપેલી ગિફ્ટની કિંમત એક પત્ની જ જાણી શકે કે શું હોય. એમ દેખાતી ભૌતિક વસ્તુ આટલી જ થોડી હોય છે, એની પાછળ કેટલી ભાવનાઓ ને લાગણીઓ હોય છે. તો જેમ ભૌતિક દ્રષ્ટિ, એની પછી બૌદ્ધિક દ્રષ્ટિ આવે. તત્વ પ્રમાણે જોવા જાય, એકચ્યુઅલી શું છે, આની વેલ્યુ શું છે, આની કિંમત શું છે, આની મહત્તા શું છે, આની ઉપયોગિતા શું છે, એ ઉપયોગિતાનો વિચાર કરે. એક છે ભાવાત્મક દ્રષ્ટિ, એ જ વસ્તુને લાગણીઓથી જોવું. પછી એની કિંમત નથી અંકાતી, આની વેલ્યુ એ તો જે પ્રેમીને મળી હોય, કોના પાસે મળી છે, શેની યાદો લઈને ના, વસ્તુ નાની હોય પણ એની પાસે કેટલી બધી યાદો હોય. આ ઘડિયાળ તો અમારી 25મી એનિવર્સરીમાં આપી હતી, એમ લોકો યાદ રાખે. આ તો મને મારા જ્યારે 18 બર્થડેમાં મળી હતી. મને વસ્તુની વેલ્યુ કદાચ જૂની પણ થઈ ગઈ હોય, પણ કેટલી યાદો એ વસ્તુ સાથે જોડાયેલી હોય છે. એમ ભાવાત્મકતા, વૈષ્ણવ છે ને એ બૌદ્ધિક રૂપે દુનિયાને નથી જોતો, ભાવાત્મક રૂપે જુએ છે. અને એની પણ આગળ જાઓ તો લીલાત્મક રૂપે. સેવાના પણ 3 સ્તર છે ને. આપણે જે સેવા ઠાકોરજીની કરીએ, પહેલી હોય ક્રિયાત્મક સેવા, જે ચોપડીમાં લખ્યું એ પ્રમાણે કરવું, ક્રિયાત્મક. પછી આવે ભાવાત્મક, થાય ઝારીજીનો આ ભાવ, સિંહાસનનો આ ભાવ, મુગટનો આ ભાવ, દરેકનો ભાવ જોઈએ એટલે ભાવાત્મક થાય. અને પછી રસાત્મક થાય, કે એ જ ભાવાત્મકતા કરતા કરતા એ લીલાત્મક બની જાય, રસાત્મક બની જાય. તમને એ લીલાનો પ્રગટ અનુભવ થવા લાગે. આ સેવાના સ્તર છે, ક્રિયાત્મકતાથી લઈ રસાત્મકતા. બાને બેઠા બેઠા સેવામાં શું આનંદ આવે છે એ સૂટબૂટ પહેરીને ઓફિસે જતા દીકરાને ખબર ન પડે. પણ જ્યારે બા ન રહે ને પોતે સેવા કરવા બેસે અને જ્યારે મંગળા કરાવે ત્યારે એને ખબર પડે કે મંગળા કહેવાય કોને, કઈ રીતે મંગલ થાય છે, કઈ રીતે અનુભૂતિ ઠાકોરજી પોતાની કરાવે છે. સાક્ષાત પ્રભુ જાણે નંદાલયમાં મારી ગોદમાં બેસીને જાગ્યા. એ જે આનંદ છે એ તો જ્યારે ગોદમાં લઈએ ત્યારે ખબર પડે. પણ પેલા બારથી બધું વ્યવહાર જોઈને જતા રહેતા એ વ્યક્તિને ખબર ન પડે. પણ જ્યારે એનો ભાવાત્મકતામાં પ્રવેશ થાય ત્યારે એના આનંદની ખબર પડે.
નહીં તો હવેલીમાં દર્શન ખુલ્લા હોય, તમે ખાલી લોકોને જ જુઓ તો ઘણા જોતા હોય, આમ પગે લાગી જાય, ઘણા આજુબાજુનો સજાવટ જોતા હોય કે શું ડેકોરેશન કર્યું, શું શિંગાર ધર્યા છે, અને ઘણા ખૂણામાં ઊભા આંખમાંથી આંસુ સારતા હોય, કારણ કે એના માટે કોઈ સજાવટ નથી, એના માટે એ સમયે ઠાકોરજી લીલા કરી રહ્યા છે. એ દાનની હોય, માનની હોય, ખેલની હોય, રાસની હોય, એના આંખોની સામે જાણે પ્રભુ લીલા કરતા હોય અને પોતે એનો એક ભાગ હોય લીલાનો, એને અનુભૂતિ થતી હોય છે. આ કથા સાંભળતા સાંભળતા આપણી આંખમાં જળજળિયા કેમ આવી જાય? કારણ કે પછી મેં કહેલા કે એક કાનનો વિષય નથી રહેતી, આંખનો વિષય ને, એ અનુભૂતિનો વિષય કથા બની જાય. તમે પોતે એક ભાગ બની જાઓ એ લીલાના અને આત્મસાત કરવા લાગો તો કથા એ સમયે રસાત્મક બની જાય છે. એ સ્તર કેવા જતા રહે છે. તો આ બધા જે અલૌકિક સ્વરૂપો છે એની ઘણી બધી રીતે વ્યાખ્યાઓ થાય છે, અને દરેક પ્રકારથી આપણે ભૌતિકતાથી લઈને આધિદૈવિકતા સુધીની ચર્ચાઓ કરીશું. છે આ જ ગુસાઈજીનું સ્વરૂપ. 5 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરું ગુસાઈજીના. પહેલું સ્વરૂપ એક ભૌતિક, એક મહાન આચાર્ય રૂપે, કે આપ વલ્લભ કુળમાં મહાપ્રભુજી જગતગુરુ વલ્લભાચાર્યને ત્યાં પોતે પુત્ર રૂપે પ્રગટ થયા અને પોતે સ્વયં એક શ્રેષ્ઠતમ હિન્દુ ધર્મના આચાર્ય છે. એક મનુષ્ય આકારે, એક આચાર્ય રૂપે, એક વિદ્વાન રૂપે, જે સમાજ, સાધારણ સમાજ, વિદ્વત સમાજ જેમને જુએ છે, અને એવા મહાનતમ આચાર્ય કે સ્વયં સ્વામિનારાયણમાં સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં લખી ગયા કે જે વૈષ્ણવના રાજા વલ્લભાચાર્યજી, એમના પુત્ર વિઠ્ઠલનાથજી, એમણે જે સેવા ક્રમ વ્રત લખ્યો એ પ્રમાણે જ અનુસરણ કરવું. અન્ય આચાર્યો પણ જેના માટે આદર રાખે છે એવા ગુસાઈજી પ્રભુચરણ, અને એવા આચાર્ય થયા કે જેમણે સંસારને તરછોડ્યો નહીં, સંસારને પ્રભુ પરક કરી દીધો. સેવ્યમાનમ કલાનિધિ. લોકો જે રાગ, ભોગ અને શિંગાર ત્રણેયને પતનનું કારણ માનતા હતા, ગુસાઈજી એમને જ સેવામાં જોડી ત્રણેયને ઉદ્ધારનું કારણ બનાવી દીધા. તને રાગ બહુ ગમે છે, રાગ છે બધામાં, તું કીર્તન કર અને વિવિધ રાગ દ્વારા પ્રભુને રીઝવ. તને ભોગ ગમે છે વિવિધ પ્રકારના, તો એમ કર વિવિધ પ્રકારની સામગ્રી બનાવ અને ઠાકોરજીને ભોગ લગાવ. તને શિંગાર ગમે છે તો એમ કર ઠાકોરજીના વિવિધ પ્રકારના શિંગાર કર. રાગ, ભોગ, શિંગાર જે પતનકારક હતા એને જ ઉદ્ધારના સાધન બનાવી દીધા. ગુસાઈજી પરમ આચાર્ય છે. આજે પણ જેટલા આચાર્યો મહાપુરુષો ભૂતલ પર બિરાજમાન છે સનાતન ધર્મના, એ બધા જ શ્રી વિઠ્ઠલનાથજીને શ્રેષ્ઠતમ હિન્દુ ધર્મના આચાર્ય માને છે. કારણ કે એ સમયે સંન્યાસનો પ્રભાવ એટલો બધો હતો કે એમ માનતા કે સંન્યાસ લઈ સંસારને છોડીને જાઓ તો જ ભગવાન મળે. ગુસાઈજી કહે હું છોડવાની વાત નથી કરતો, હું તો સંસારમાં પ્રભુને પધરાવી લેવાની વાત કરું છું. તારા જે શોખ છે એને તું સેવા બનાવ ને. સંસાર બંધન કરતા નથી. જો કેન્દ્રમાં ભગવાન આવી જાય, કમાઓ તો ઠાકોરજી માટે કમાઓ, ભોજન બનાવો તો પ્રભુને ધરવા માટે બનાવો. એક નવો માર્ગ ગુસાઈજી આ સંસારને આપ્યો કે સંસારમાં રહેતા રહેતા પણ ભગવાન તમારો થઈ શકે છે. અત્યાર સુધી સંસારને પોતાનો માન્યો, હવે એમ કરો ભગવાનને પોતાના માનો તો આ સંસાર પણ બંધન કરતા નહીં. અને એવા પ્રસિદ્ધ પ્રસંગો 252ની વાર્તામાં એકવાર ગુસાઈજી ક્યાંક પરદેશ પધારતા હતા, પોતાનો રસાલો લઈને જતા હતા, અને જ્યાં મુકામ કર્યો ત્યાં એક સંન્યાસીનો મઠ, અને પૂછ્યું કે આ કોણ છે? કે આ તો ભક્તિ માર્ગના આચાર્ય છે, જેણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી એવા જગતગુરુ વલ્લભાચાર્યના સ્થાને છે. ત્યારે એમ કહ્યું કે ભક્તિ માર્ગના આચાર્ય છે તો આટલો વૈભવ કેમ છે? અને એક કમંડળ લઈને આવેલા સંન્યાસી જ્યારે આટલું કહ્યું ગુસાઈજીની સન્મુખ કરીને કે આટલો વૈભવ છે નો, એટલામાં બાજુમાં એક બ્રાહ્મણ ઊભા હતા અને પોતે ગુસાઈજીએ સંકલ્પ કર્યો, અને સંકલ્પ કરીને એ જ ક્ષણે બધું દાન આપી દીધું. બધું જ આપી દીધું અને કહ્યું કે હવે તમે દાન આપો. મારી પાસે તો એક કમંડળ છે, હા એ આપી દો. અરે કમંડળ આપી દઈશ તો ખાઈશ શેમાં? ત્યારે ગુસાઈજીએ કહ્યું તમારે સંન્યાસ લઈને બેઠા છો, એક કમંડળ છોડી નથી શકતા, અમે સંસારમાં બેઠા બેઠા બધું છોડવા તૈયાર થઈ જઈએ છીએ. કારણ કે સંસારમાં અમે રહીએ છીએ પણ અમારામાં સંસાર નથી રહેતો. અમારો સંસાર પણ શ્રીજીને પ્રસન્ન કરવા માટે છે, ઠાકોરજીને રાજી કરવા માટે છે. અને એટલા માટે હું તો ઘણીવાર કથામાં કહું, જેટલા સંન્યાસીઓની જરૂર હતી ને એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની જરૂર છે, સારા પિતાની જરૂર છે, સારા પત્નીની જરૂર છે, સારી માતાની જરૂર છે, સારા પતિની જરૂર છે. સારા સંસારીઓની તાત્કાલિક જરૂર છે સંસારને.
સંન્યાસીઓ તો જેટલા છે એટલા બધા મહાન છે, બધાને વંદન છે, પણ એનાથી દુનિયા ચાલવાની નથી. દુનિયા તો સારા સંસારીઓથી જ ચાલવાની છે. અને અમારા ગુસાઈજી મહાપ્રભુજી જુઓ, સંસાર છોડવાની વાત નથી, પરિવારને ભેગા રાખવાની વાત છે. ઘરના લોકોને લઈને ભક્તિ કરવાની વાત છે. કોઈ જારી ભરતું હોય, કોઈ શિંગાર કરતું હોય, કોઈ મંદિર વસ્ત્ર કરતું હોય, કોઈ માળા પરોવતું હોય. અમારા સંસાર પણ ઠાકોરજીની સેવા માટે છે. કારણ કે અમારા સંસાર સંસારીઓ નથી, બધા વૈષ્ણવો છે અમારા, ઠાકોરજીના આપેલા. આવો ભાવ રાખીને વૈષ્ણવ ઘરમાં રહેતો હોય છે. આ ભાવના પુષ્ટિ માર્ગની ભાવના છે. અને એ 500 વર્ષ પહેલા ગુસાઈજી આપી કે જ્યારે સંસારને મિથ્યા છે, બંધન છે, મોહ છે, માયા છે, જ્યાં સુધી સંસારમાં જો ભગવાન નહીં મળે, અરે ભગવાન તમારો દીકરો થઈને આવી જશે. ભગવાન ક્યારેક પિતા તમેવ માતા પિતા ત્વમેવ બંધુ, આ કૃષ્ણ તો એવો છે, તમારો સગો બનીને તમારી નિકટ આવી જશે. જે ભાવ સંસારમાં છે એટલો ભાવ પણ ઠાકોરજીમાં રાખી લેશો ને તોય ઉદ્ધાર થઈ જશે. આવો એક વિલક્ષણ માર્ગ મહાપ્રભુજીએ ગુસાઈજી એ સમયે આપ્યો. અને આ બધા જે કલાઓ છે, તને સંગીતનો શોખ છે, અને ગુસાઈજીએ કેવી કૃપા કરી. પ્રભુને પ્રસન્ન કરવાનો માર્ગ તો, જે સંગીત પણ ઘરાનાઓમાં પુરાયેલું હતું, આ બનારસ ઘરાના, આ ઘરાના, લખનઉ ઘરાના, અને એના સિવાય કોઈને શીખવાડે નહીં, બીજાને આવડે નહીં, એ ઘરાનાઓમાં પુરાયેલા સંગીતને ગુસાઈજીએ ગામડે ગામડે ગાતું કરી દીધું. આજે પણ સૌરાષ્ટ્રના 5000ની વસ્તુની ખેડૂતનું ગામડું હોય ને, અને રાતના મંડળમાં જઈને બેસો તો આસાવરી રાગ, સારંગ રાગ, બિલાવલ રાગ, સાધારણ અભણ ખેડૂતો આ ક્લાસિકલ રાગોમાં કીર્તન ગાતા હોય. આવા વિકળ સંગીતના રાગ રાગીણીઓને સહજમાં લોકભોગ્ય ગુસાઈજીએ બનાવી દીધું. આજે પણ એનું પ્રમાણ તમને મળે. અષ્ટ સખાની સ્થાપના ગુસાઈજીએ કરી. અને અષ્ટ સખા 8 સમય એક જણા કીર્તન કરે. અને કેવું અદ્ભુત અષ્ટ છાપ હવેલી સંગીત નામનું આખું ઘરાનું આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિને કોઈએ આપ્યું હોય તો એ ગુસાઈજીની દેન છે. વિચાર કરો કેવા મહાન સમાચાર. ચિત્રકળા પર આવો, એક કળા જો ગણાવતો જઉં તમને, કોઈ ધર્મે કળા નથી આપી. પુષ્ટિ માર્ગે કલાથી સમૃદ્ધ હિન્દુ ધર્મને બનાવ્યો છે. ચિત્રકલામાં આવો, આજે પણ નાથ દ્વારા પેઇન્ટિંગ, નાથ દ્વારા પીછવાઈ કલા. આજે આ ભારતના સૌથી ધનિક વ્યક્તિ હોય કે ભારતનું સંસદ ભવન હોય, બધામાં તમને પીછવાઈ કલા જોવા મળશે. તમે જઈને જુઓ, દરેક જગ્યાએ આવું પીછવાઈ કલાનું આખું પેઇન્ટિંગની કળાનું ઘરાનું કોઈની દેન હોય તો ગુસાઈજીની છે. સ્વયં ગુસાઈજી વીણા બહુ સુંદર વગાડતા, અદ્ભુત વગાડતા. પણ એકવાર મહાપ્રભુજી પાસે આવ્યા અને જોયું તો એમની આંગળી છોલાઈ, જે વીણા વગાડતા હોય ને એની આંગળી છોલાઈ જાય. તો ગુસાઈજીનો હસ્ત પકડ્યો મહાપ્રભુજીએ અને આંગળી છોલાયેલી લાગી તો કહ્યું, બાબા આવી છોલાયેલી આંગળીથી લાલનને અડીએ તો એમને તો શ્રમ પડે, એ તો અતિ કોમલ છે. અરે પ્રભુને શ્રમ પડે એ જ સમયે વીણા ત્યાગી દીધી ગુસાઈજી કે મારા લાલનને શ્રમ. તો આવા સંગીતજ્ઞ, ગીત સંગીત સાગરાય નમઃ ગુસાઈજીનું નામ છે. ગીત સંગીત સાગર શ્રી ગુસાઈજી પ્રભુ છે. હવે આવો પાક કલામાં, પાક કલાના જેટલા ગ્રંથો પુષ્ટિ માર્ગમાં છે, અત્યારનો આ દુનિયાનો સૌથી મોટો શેફ લઈ આવો, એને પણ એ વસ્તુ ખબર નહીં હોય કે આ બધું કેમ બનાવાય. એટલી બધી કલાઓ પાક. અમર શ્રીનાથજીનો ભોગ જુઓ, એક ખાલી લોટ ખાંડ ઘીથી કેટલી સામગ્રી બની જાય, એ કલા પુષ્ટિ માર્ગે આપી છે. કેટલા પ્રકાર. આ તો તમે હવે 5 કોર્સ મીલ ને 7 કોર્સ 7 કોર્સ મીલ, તમે અમારા ઠાકોરજી તો પહેલેથી આરોગ્ય છે. તમે ચમચીથી હવે ખાતા હતા, અમારા ઠાકોરજીને દૂધઘરની ચમચી જુદી, અંચકડીની જુદી, સકડીની જુદી. એમના બધા ટેબલો, દૂધઘરનો હાથ અંચકડીમાં ના લાગે, અંચકડીનો હાથ સકડીમાં ના લાગે, એટલો બધો વિચાર. આ તમે પેલું કંઈ બાઉલમાં હાથ ધુઓ છો ને, એ પહેલા તો અમારા ઠાકોરજીને મુખવસ્ત્રને આચમન થાય છે, અને એમાંય ગરમ જલ ને લીંબુ રાખવામાં આવે છે. તમને એમ લાગે છે કે હમણાં આવ્યું, અમારે ત્યાં 500 વર્ષથી છે. તમે પેલું નેપકિન લઈને રોકો, હાથ લૂછો. અમારા ઠાકોરજીને મુખવસ્ત્ર બાજુમાં જ હોય. તમે ટેબલમાં હવે ખાતા થયા, અમારે ઠાકોરજીને ભોગની ચોકી પહેલેથી આવે. અને એટલું બધું પાછું એનો વિવેક કે દૂધઘર, મેવો, અંસકડી, સકડી બધાની ટેબલ જુદી, એકબીજાને ટચ ન કરાય, એમાં પણ એનો પ્રભાવ આવી જાય. એટલો બધો ભોગનો વિવેક.
અને હજી તો જો ખુલાસા કરવા જાઉં તો તમને એમ લાગે કે આટલું બધું પાક કલા આપણા પુષ્ટિ માર્ગને આપી છે હિન્દુ સંસ્કૃતિને. એટલે ટૂંકમાં કહું તો ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તો શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગ દ્વારા કર્યું. એની સમૃદ્ધિમાં વધારો. અત્યાર સુધી લોકોએ સંસ્કૃતિ, સુખ, સંગીત, કલા બધાથી નફરત કરાવી. છોડો છોડો છોડો. ગુસાઈજી કે ગાઓ ગાઓ ગાઓ, પણ પ્રભુને રીઝવવા માટે ગાઓ. તમારું આપણે તાનસેનનો પ્રસંગ આવે છે ને, તાનસેન આવ્યા ગુસાઈજી પાસે અને બહુ સંગીત સુંદર ગાયું. ગુસાઈજી પ્રસન્ન થયા, 500 સોના મોરનો થાળ આપ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપી. કહ્યું કે 500 સોના મોર તો સમજમાં આવી, આ કોડી કેમ મૂકી? પ્રભુચરણને પૂછ્યું. ગુસાઈજીએ કહ્યું તમારું સંગીત સર્વોત્તમ છે, પણ એમાં પ્રભુના ગુણગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. આજ જો પ્રભુને રીઝવવા માટે ગાઓ તો એ તમારા આત્માના ઉદ્ધારનું કારણ બની જાય. એ જ રીતે તમે સંસ્કૃત સાહિત્યમાં આવો, વ્રજભાષા સાહિત્યમાં, વ્રજભાષા સાહિત્યનું યોગદાન સૌથી વધારે કોઈનું હોય તો અમારા અષ્ટ સખાઓનું છે, જેની રચના ગુસાઈજીએ કરી છે. કારણ કે સુરદાસજીથી તો શરૂ થાય છે વ્રજભાષા સાહિત્ય. હિન્દી સાહિત્યમાં આવો, અત્યાર સુધીના મૂર્ધન્ય સાહિત્યકાર હિન્દુ ભારતેન્દુ હરિશ્ચંદ્ર હિન્દી સંસ્કૃત સાહિત્યના સૌથી મૂર્ધન્ય વિદ્વાન કહેવાય. એ પુષ્ટિ માર્ગી હતા અને અષ્ટયામની સેવા કરતા હતા. બનારસ જાઓ તો આજે એમનું ઘર છે. એ જ રીતે ગુજરાતી સાહિત્યમાં આવો, શિરમોર સાહિત્યકાર ગરબીના, જેને બંસી બોલના કવિ કહેવાય, દયારામભાઈ. એ દયારામભાઈ પણ પુષ્ટિ માર્ગીય છે. એમ એક એક ભારતીય સાહિત્યની જો હું ચર્ચા કરવા જાઉં, અને સંસ્કૃત સાહિત્યમાં તો કહેવું જ શું, વાકપતે શ્રી વલ્લભાચાર્ય પોતે છે. કેટલા સંસ્કૃત ગ્રંથો આપણા આચાર્યોએ આપ્યા છે, કેટલી પેઢીઓએ આપણને આપ્યા છે. એમ એક એક પાસાઓ સંસ્કૃતિના જો હું ખોલવા જાઉં તો આજે પણ જે રીતિ રિવાજો હિન્દુ ધર્મના ઘરોમાં બંધ થઈ ચૂક્યા છે, એ રીતિ રિવાજો, એ સંસ્કારો, એ વિધિ વિધાનો આજે પણ વલ્લભકુલમાં થાય છે. જે શબ્દો જતા રહ્યા છે બોલચાલની ભાષામાં, આપણે કહીએ પુષ્ટિ માર્ગીય ભાષા વાપરો, પુષ્ટિ માર્ગી નથી, આ સાહિત્યિક ભાષા છે. વિજય કરો, હાથ ખાસા કરો, પધરાવો, આ ખરેખર સંસ્કૃતિના સાહિત્યિક શબ્દો છે. તમે ને પુષ્ટિ માર્ગીય કહો છો, તો જે બોલચાલમાં આજની ભાષામાં શબ્દો સમાપ્ત થઈ ચૂક્યા છે, એ શબ્દો હવેલી સંસ્કૃતિ આજે પણ સાચવીને રાખ્યા છે. એટલે હવેલીમાં આ જ શબ્દ વપરાય. આપણે કહીએ અને આપણે માનીએ કે હવેલીના, ખરેખર તો આ સાહિત્યિક શબ્દો છે, જેના પ્રયોગ આજે પણ આપણે કરીએ છીએ. કારણ કે આપણે માનીએ છીએ કઠોર શબ્દો પ્રભુ એટલા કોમળ છે કે કઠોર શબ્દની પણ ચોટ લાગે છે. એટલે પ્રભુ આગળ સુકોમળ શબ્દોનો, કાપીને લાવ એમ ન કહીએ, સમારીને લાવ, સુધારીને લાવ એમ કહીએ છીએ. સુધારી એમ સારા શબ્દોના પ્રયોગ કરાય છે. કઠોર અને કડવા શબ્દો પ્રભુ આગળ બોલાતા નથી. આ વિવેક છે પુષ્ટિ માર્ગનો. તો જે ચર્ચા હું કરી રહ્યો છું, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, પહેલું સ્વરૂપ એમનું શ્રેષ્ઠતમ હિન્દુ ધર્મના આચાર્ય. અને એ સમયના ત્યાં સુધી તમને કહું, બહુ પ્રસિદ્ધ હતા નવરત્નો. અકબર બાદશાહના દરબારમાં નવરત્ન બહુ પ્રસિદ્ધ હતા કે શ્રેષ્ઠતમ બુદ્ધિ નો યોગ જેણે ભેગા કર્યા હતા, શ્રેષ્ઠતમ બુદ્ધિમાન ને સુરવીરો. એ નવરત્નોમાંના 5 રત્નો ગુસાઈજીના સેવક હતા. તમે ઇતિહાસના પાના ચકાસો, તમને જોવા મળે. આવી ઘણી બધી ચર્ચાઓ કરી શકાય છે. તો કે ગુસાઈજી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રેષ્ઠતમ આચાર્યોમાંના એક આચાર્ય, એ પહેલું સ્વરૂપ ગુસાઈજીનું. બીજું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું એ છે ભગવદ અવતાર રૂપેનું. કારણ કે જ્યારે કોઈ ભગવદ અવતાર થાય ત્યારે એના પ્રાગટ્ય પહેલા પુરાણો અને શાસ્ત્રોમાં એના નામ સાથે ઉલ્લેખ આવે કે આ રીતે હું ભગવદ અવતાર લઈશ. તો ગુસાઈજીનું બીજું સ્વરૂપ છે સાક્ષાત પ્રભુના અવતાર, અને એ છે અગ્નિ પુરાણના ભવિષ્યોત્તર ખંડમાં અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. નામ સાથે મહાપ્રભુજીને ગુસાઈજીના ઉલ્લેખ અગ્નિ પુરાણમાં આપવામાં આવ્યું કે અગ્નિ રૂપો દ્વિજાચાર્યો, 2 આચાર્યો પ્રગટ થશે. વલ્લભો અગ્નિરૂપ અને શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથજી રૂપે ભૂતલ પર આવશે. આ બીજું સ્વરૂપ જે પુરાણોક્ત અવતારનું છે. ત્રીજું સ્વરૂપ ગુસાઈજીનું, અને એ છે વલ્લભાખ્યાનમાં જેનો નિર્દેશ ગોપાલદાસજીએ કર્યો. શ્રી મહાપ્રભુજી
પૃથ્વી પરિક્રમા કરતા કરતા પંઢરપુર પધાર્યા. અને ગોપાલદાસજી વર્ણન કરતા એ ઘટનાને લગતા કહે, ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. નેત્ર મળતા વાત કીધી વચન દીધું વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા હવે વિઠ્ઠોબાજી પંઢરપુર પધારે. આજે પણ મહારાષ્ટ્રમાં વિઠ્ઠોબા વિઠ્ઠોબા કેટલા એનું મહાત્મ્ય છે. અમુક મંદિરોની મહિમા છે અને એ મહિમા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપોને કારણે છે. અને કેવા કેવા આપણે ત્યાં સ્વરૂપો. ત્યાં તમે બદ્રીનાથ જાઓ, તપ કરતા ભગવાન દેખાય. ત્યાં તમે જગન્નાથપુરીમાં જાઓ તો આમ ઠાડા છે જગન્નાથ ભગવાન. દ્વારિકા જાઓ તો ચતુર્ભુજ રૂપે દેખાય. શ્રી રંગનાથ જાઓ તો આમ પોઢેલા છે પરમાત્મા. એક એક સ્વરૂપોની કેવી મહિમા. વિઠ્ઠોબાજી જાઓ પંઢરપુરમાં તો આમ ઠાકોરજી ઉભા છે. અને આપણા જે વિઠ્ઠલનાથજી એમનું તો 7 સ્વરૂપ રસ દર્શન કરીશું ને ત્યારે એનો મહિમા બતાવીશ. સ્વરૂપની ભાવના કે આમ કેમ છે. તો વિઠ્ઠલનાથજી વિઠ્ઠોબાજી આમ કરીને. અને પ્રાચીન કાળમાં એવો યોગ હતો ને એ રીતે પરંપરા હતી કે એ સમયે જે પંઢરપુર આવતા તે બંને હાથની વચ્ચેથી વિઠ્ઠોબાજીને ભેટતા. આવો ક્રમ હતો જૂના સમયમાં. તો મહાપ્રભુજી અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. 3 વાર ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છે. કરતા કરતા પધાર્યા છે વિઠ્ઠોબા પંઢરપુર. અને વિઠ્ઠોબાજીનો કેવું મહિમા. મા બાપની સેવા માંગી હતી ને કે મા બાપની સેવા કરીશ તો મારો અનુભવ. અને મા બાપની સેવા કરતા હતા અને સ્વયં વિઠ્ઠોબાજી આવીને ઠાડા થઈ ગયા કે આવો હું તને બોલાવી રહ્યો છું. અને એક ઈંટ મૂકી વિઠ્ઠોબાજી કહ્યું ને પંઢરપુર વિઠ્ઠોબા. અને જ્યાં ઈંટ મૂકી પંઢરીનાથ. કેવી મહિમા છે કે અહીંયા હમણાં ઉભા રહો, પહેલા મા બાપની સેવા કરીને પછી આવું છું. અને એ ઈંટ ઉપર જ અત્યાર સુધી ઊભા છે ભગવાન. મા બાપની સેવાથી ભગવાન મળી ગયા. એવો મહિમાની ગાથા છે. હમણાં એનો વિસ્તાર નથી કરતા. અને ત્યાં મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં પંઢરપુર બિરાજી અને હવે ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. અને રોજ વિઠ્ઠલનાથજી શ્રવણ કરવા પધારે છે અને આજ્ઞા કરી કે આપ મારા મંદિરે પધારો. મહાપ્રભુજી પારાયણ પૂરું કરી પધાર્યા છે. કારણ કે બેઠકજી એને કહેવાય જ્યાં મહાપ્રભુજીએ 7 દિવસ બિરાજી ભાગવતજીનું પારાયણ કર્યું હોય. 84 બેઠકજીઓ ભારતમાં છે. મહાપ્રભુજી આખા ભારતને પાવન કર્યું. અને અહીંયા વિઠ્ઠોબાજી આજ્ઞા કરી મહાપ્રભુજી પધારે. ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. અને નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. અને જ્યાં સામે આવીને મહાપ્રભુજી ઠાડા રહ્યા અને ત્યારે વિઠ્ઠોબાજીએ કહ્યું કે મારા મનમાં એક મનોરથ છે. નેત્રોથી વાત થઈ રહી છે. શું મનોરથ છે આપ આજ્ઞા કરો. એમ નહીં આપ બોલો એમની હાથમાં હાથ મૂકીને મને વચન આપો કે જે હું માંગુ એ આપ ઈચ્છા પૂરી કરશો. નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. અને વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. હવે પ્રભુ કયું વચન માંગે છે. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. વિઠ્ઠોબાજીએ કહ્યું કે મારી એ ઈચ્છા છે. આપ તો સંન્યાસ ગ્રહણ કરીને છો પણ મારી ઈચ્છા છે કે આપ ગ્રહસ્થ ગ્રહણ કરો અને આપના ઘરે હું બાળક બનીને પ્રગટ થાઉં. હું બાળક થાઉં અને આપ મારા પિતા બનો એવો મારો મનોરથ છે. અને પ્રભુએ હાથમાં હાથ મૂકીને વચન માંગ્યું. અને એટલે મહાપ્રભુજીએ કહ્યું કે હું આપને વચન આપું છું. અને એટલે જે બાળક થયું એ સાક્ષાત પંઢરપુરમાં બિરાજતા વિઠ્ઠલનાથજી છે. તો એનું એક સ્વરૂપ ગુસાઈજીને માનવામાં આવે છે. કારણ કે અહીંયા પછી ગૂઢતમ ચર્ચા જુદી છે. ગૂઢ ચર્ચા તો એ છે કે વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. એ જ સમયે શ્રીનાથજી પ્રગટ થઈ ગયા અને એમણે હાથ આપી દીધો કે મારે વચન લેવાનું છે. અને શ્રીનાથજીને વચન આપ્યું. અને એટલે જ આ પોષ મધ્યાને 9મે શ્રીનાથજી પ્રગટ્યા. કોણ? શ્રીનાથજી. પણ ત્રીજું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું જે ચર્ચા કરી રહ્યા એક સ્વરૂપ
પંઢરપુરમાં બિરાજતા વિઠ્ઠોબાજીનું સ્વરૂપ છે. અને એટલે આપણું નામ વિઠ્ઠલનાથજી છે. હવે ચોથું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું, જેનું વર્ણન અષ્ટ સખાઓએ આપણને કર્યું છે કે એ સ્વયં શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. અનેક અનેક ચરિત્રો, અનેક અનેક પ્રસંગોમાં 252ની વાર્તામાં ત્યાં તમે જુઓ તો અનેક પ્રસંગોમાં તમને એ ચરિત્ર જોવા મળશે કે જ્યારે સાક્ષાત નંદન રૂપે ગુસાઈજીએ દર્શન આપ્યા હોય. અને એટલે જ ત્યાં વર્ણન વલ્લભાખ્યાનું આ પોષ મધ્યાને 9મે શ્રીનાથજી સાક્ષાત એ જ શ્રીનાથજી બાળક બનીને પ્રગટ થયા છે. અને વાર્તા સાહિત્યમાં તો અનેક અનેક એવા પ્રમાણો છે. તમે વાર્તા સાહિત્યમાં એક પ્રસંગોના દર્શન કરો તો ઘણા પ્રસંગ તમને એવા જોવા મળશે જ્યાં સાક્ષાત ઠાકોરજી રૂપે દર્શન આપ્યા હોય. માણેકચંદની વાર્તામાં આગ્રામાં અગાસી પર ઊભા છે ગુસાઈજી અને માણેકચંદ એની પત્નીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થયા. શરણે આવ્યા અને પાછળ ગુસાઈજીને ચાલવા લાગ્યા. અરે કહ્યું કે હવે તો ઘરે જાઓ. તો કે બ્રહ્મ સંબંધ બોલવા માટે નથી લીધું, અમે તો સર્વસ્વનું સમર્પણ કરી દીધું છે. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું હું તમને કહું છું ઘરે જાઓ, હું 5 મહિના બ્રજમાં રહું છું, હવેથી 1 મહિનો તમારા ઘરે બિરાજીશ. એવી કૃપા ગુસાઈજીએ કરી. અને એવા તો અનેકવિધ પ્રસંગો વાર્તા સાહિત્યમાં તો 252ની વાર્તા તમે વાંચો તો દરેક પ્રસંગે, કારણ કે જેમ મહાપ્રભુજીના સેવક મુખ્ય છે દમલાજી દામોદાસ સરસાનીજી, એ રીતે જ ગુસાઈજીના મુખ્ય સેવક છે પહેલી વાર્તા નાગજી ભટ્ટ, અનન્ય સેવક ગુસાઈજીના. અને એમને કૃપા કરીને ગુસાઈજીએ શ્રીનાથજીની સેવા આપી. અને શ્રીનાથજીની સેવા કરતા કરતા આંખમાં આંસુ સારે. પૂછ્યું કે રડે છે કેમ? તો કે મારો ભાવ કંઈક જુદો છે. તો કે ગુસાઈજીને કહો. અને પત્ર લખતા શ્લોક લખ્યો કે હું ભમરો બની સરોવરમાં ખીલેલા તાજા કમળનો રસ લેવા આવ્યો અને એ ભમરો કોઈ સોનાના કમળમાં બીડાઈ જાય. એ જ રીતે હું તો આપની સેવા કરવા આવ્યો હતો અને આપે મને સોનાના કમળ એવા શ્રીનાથજીની સેવામાં ફસાવી દીધો. મારો મનોરથ તો આપની સેવા કરવાનો છે. અને એવા તો અનેકવિધ પ્રકારના પ્રસંગો તમે અષ્ટસખાઓની વાર્તામાં, ચતુર્બુદ્ધદાસજી આદિની વાર્તામાં કે કુંભનદાસજી આદિની વાર્તામાં અનેક પ્રસંગોમાં તમે જુઓ શ્રી ગુસાઈજી તો સાક્ષાત. એટલે જ પદ સાહિત્યમાં કહ્યું આ કોણ પ્રગટ થયું છે? તો કે જે ગોપાલ હુતેજ જે વસુદેવ કિયે પૂરન તપ સોમાં પ્રભુ બિરાજે છે. શ્રીજીના રોમ રોમમાં શ્રી ગુસાઈજી છે, ગુસાઈજીના રોમ રોમમાં શ્રીનાથજી બિરાજે છે. અને એટલા માટે ચોથું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું એ સાક્ષાત શ્રી કૃષ્ણનું છે. અને એ જ ભાવ રાખી આપણે ત્યાં ગુસાઈજીનું આરાધન છે. અને અનેકવિધ પ્રકારના પ્રમાણો તેનું ચર્ચા કરવા જાઉં તો વાર્તા સાહિત્યના અનેક પ્રસંગો આપણને જોવા મળે જ્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજીએ દર્શન આપ્યા છે. પાંચમું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું એ આધિદૈવિક સ્વરૂપ છે. અને એ સ્વરૂપ છે શ્રી ગુસાઈજીનું ચંદ્રાવલીજીનું સ્વરૂપ. કારણ કે ઠાકોરજીની સાથે તમે ઘણા સ્વરૂપોમાં જુઓ તો 2 સ્વામીજી જોવા મળે. મદનમોહનલાલજી આદિમાં જુઓ 2 સ્વામીજી, એક સ્વકીયા અને બીજા પરકીયા. તો જેમ મહાપ્રભુજી સ્વામીજીનું સ્વરૂપ છે એમ જ ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. ગુસાઈજીનું જેમ મહાપ્રભુજીનું સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ આપણે ધ્યાન બોલીએ છીએ ને, એ રીતે ગુસાઈજીનું ધ્યાન સાયમ કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ નાસાપુટ નિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદેર્ધોન મિલિતાક્ષમ મૃગમદતિલકમ શ્રીવિઠ્ઠલેશમ સુકેશમ. એ ધ્યાન જ્યારે કરે યમુનાજીના તટ ઉપર સંધ્યા વંદન કરવા માટે ગુસાઈજી બિરાજ્યા છે. અને કેવું આમ જાણે જનોઈ આદિના દર્શન થઈ રહ્યા છે. હલકા શ્વેત વસ્ત્રો છે અને પ્રાણાનાયમ નાસાપુટને પ્રાણાયામ કરી રહ્યા છે. સંધ્યા વંદનને અંતર્ગત જ્યારે પ્રાણાયામ થાય અને એવા અલૌકિક સ્વરૂપનું ધ્યાન કહેવામાં આવે છે. ગૌરમમ ભોજવક્ત્રમ એવા ગુસાઈજી ચંદ્રાવલીજી રૂપ છે. તમે જો વ્રજયાત્રા કરી હોય ને રીઠોરા ગયા હો, ગુસાઈજીના બેઠકજી છે રીઠોરા, અને એ જ ચંદ્રાવલીજીના પ્રાગટ્યનું સ્થાન છે. અને એટલે આજે પણ ત્યાં બેઠકજીમાં ગુસાઈજીને સાડી આદિ ધરવામાં આવે છે, શૃંગાર આદિ ધરવામાં આવે છે. કારણ કે આ જ ચંદ્રાવલીજીનું સ્વરૂપ એ શ્રી ગુસાઈજી છે. અને અનેક પ્રકારના ભાવ આપણે ત્યાં દરેક ગુરુજનો હોય કે વૈષ્ણવજનો હોય દરેકનું આધિદૈવિક સ્વરૂપ લીલામાં એ સખીનું સ્વરૂપ છે. અને એટલે તમે 3 જન્મની વાર્તા સાહિત્યમાં વાંચો તો દરેકનું કે આ લીલાની આ સખી છે, આ સખી છે, રાસમાં આ સખી છે,
આવો ભાવ. તો આપણે ત્યાં સ્વામીજી રૂપ વલ્લભ છે, ચંદ્રાવલીજી રૂપ શ્રી ગુસાઈજી છે. અને ગુસાઈજીનો કેવો ભાવ છે? પરકીયા ભાવ. આપણે ત્યાં અન્યપૂર્વા અને અનન્યપૂર્વા બે પ્રકારના ગોપીજનો છે, સ્વકીયા અને પરકીયા. એક છે જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા, અને પરકીયા છે જેને અન્ય વિવાહ થઈ ગયા પણ પ્રભુમાં અનન્ય ભાવ હતો. તો દાન લીલા, હોરીખેલ લીલા, આ જેટલી કંઈ પણ લીલાઓ છે બધા પરકીયા ગોપીજનો સાથે થાય છે. અને પરકીયાનું સ્વરૂપ સ્વયં શ્રી ગુસાઈજી છે. અને પરકીયા ભાવમાં શ્રી ગુસાઈજીના ચંદ્રાવલી જય ભાવમાં સર્વ ભાવો બિરાજમાન છે. એ સ્વામીજીના ચંદ્રાવલીજીના પરકીયા ભાવના સ્વામીજીમાં આ સર્વ ભાવો, જે મુખ્ય ભાવો આપણે કહીએ, વાત્સલ્ય ભાવ, દાસ્ય ભાવ, માધુર્ય ભાવ, સાખ્ય ભાવ, આ બધા જ ભાવો ચંદ્રાવલીજીમાં બિરાજમાન છે. અને એના ગૂઢ પ્રગટીકરણના કીર્તન જો તમારે જોવું હોય તો સાદા તમે કીર્તન ગાઓ છો, પ્રિય નવનીત પારને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ. હવે સીધું સાદું પદ છે કે નવનીત પ્રિયાજી પલ્લામાં છે, ગુસાઈજી ઝુલાવી રહ્યા છે, પણ એમાં ચલવર વિઠ્ઠલ નામથી વંદન કર્યા કે આપ તો છો જ મારા જેવા અજ્ઞાનીનો સ્વીકાર કરનારા આપ છો, મારા જેવા મૂળને વાણી આપનારા આપ છો, મારા જેવા અબૂધને ત્રિકાળનું જ્ઞાન કરાવનારા આપ છો. અને એટલા માટે જ્યારે સર્વ સામર્થ્ય હોય ત્યારે વંદનથી અધિક બીજું શું કરી શકાય? સાધન અને વસ્તુથી જે પ્રસન્ન થઈ શકે એને સાધન અને વસ્તુ અપાય, પણ જેનું બધું જ છે એને તો કેવલ પગે લાગીને જ રાજી કરી શકાય, વંદન કરીને જ પ્રસન્ન કરી શકાય. અને એટલા માટે કહ્યું, વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. એક એક પદોને જોવા જાવ તો ઘડી છે. વર એટલે શ્રેષ્ઠ, આપ તો બધામાં શ્રેષ્ઠ છો. કેવા છે? સુંદર વર નવ ઘનશ્યામ તમાલ. આપ કેવા છો? પેલા તમાલ વૃક્ષ હોય ને એવા આપ છો, શ્યામ વર્ણના વૃક્ષની જેમ પરોપકારી આપ છો. આપના જેવું ઉદાર બીજું કોણ હોય? અને એટલે કહું, જગત ઈતલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. આ જગતનો ઉદ્ધાર, આ પુષ્ટિ સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે આપ પરમ દયાળ સ્વરૂપે પ્રગટ થયા છો. અને એટલા માટે સૌથી પહેલું ગુસાઈજીને પરમ દયાળ શબ્દ કોઈએ નામ સાથે જોડ્યો હોય તો એ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં જોડ્યો છે. બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય. અરે આ પરમ દયાળ એમને એમ નથી. કેટલા પ્રસંગો, પેલી કુજરીબાઈનો પ્રસંગ આવે ને કે પેલી શાકવાળી યવનબાઈ શાક વેચતી વેચતી તરસી મરતી હતી, કોઈ જલપાન ન કરાવે, અને ગુસાઈજી અશ્વ લઈને સવાર થઈને શ્રીનાથજીની સેવામાં જઈ રહ્યા છે, અને જોયું તો પેલી તરસી મરી રહી છે, હાથમાં સોનાની શ્રીનાથજીની જારી છે, તડપતી જોઈ કહ્યું કે ઉભો રાખો ઘોડો, અને ઉભા રહ્યા. નીચે પધાર્યા ગુસાઈજી અને કહ્યું, લઈ લે, જલ પી લે. સાથે સેવકો હતા, કરે જયરાજ આ તો શ્રીનાથજીની સોનાની જારી છોવાઈ જશે. ગુસાઈજીએ કહ્યું, અત્યારે મને મારો શ્રીનાથજી આની અંદર દેખાય છે, જારી તો બીજી આવશે, આના પ્રાણ જશે તો પાછા નહીં આવે. બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય. કેટલા પ્રસંગો ગાઈ શકાય. પેલી ગણિકા આગ્રામાં નાચતી નાચતી શ્રીનાથજીની આગળ નચાવી અને સધે શ્રીનાથજીએ લીલામાં અંગીકાર કરી લીધો. બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય. એક નિષ્કંચન વૈષ્ણવ, બધાનો સંગ જતો હતો વ્રજમાં ગુસાઈજીના દર્શન કરવા, ના ચાકરી કરે, અને આવીને કહ્યું, મારી પાસે દ્રવ્ય તો નથી પણ ગુસાઈજીના દર્શન કરવાની બહુ લાલસા મનમાં છે, હું તમારી ચાકરી કરીશ, ટહેલ કરીશ, યાત્રામાં મારી જરૂર પડશે, એમ કરો મને પણ લઈ જાઓ ને. અને બધા ગામના નગર શેઠોને એમ થયું કે આ કોઈ ચાકરની જરૂર પડે યાત્રામાં, આ ભેગો આવે તો સારી વાત છે. અને મનમાં ઈચ્છા કે ગુસાઈજીના દર્શન થાય. ચાલતા ચાલતા છેક ગોકુળ સુધી પહોંચ્યા, નગરની બહાર પહોંચ્યા, અને બધા પોતપોતાની ભેટ કાઢે. ગુસાઈજી માટે આવી રેશમી ધોતી ઉપરણા લાવ્યો, ગુસાઈજી માટે આવી માળા લાવ્યો છું, ગુસાઈજી માટે આવી પાદુકા લાવ્યો છું. અનેક પ્રકારની સુંદર સુંદર ભેટો ગુસાઈજી માટે કાઢે. અને આ બેઠો બેઠો વિચાર કરે કે ગુરુને ત્યાં જઈ રહ્યો છું, ખાલી હાથે કેમ જવાય? અને મારી પાસે તો કાંઈ નથી, હું તો આમની ચાકરી કરતો કરતો પહોંચી ગયો મારા ભાવને પૂર્ણ કરવા માટે. અને બધા તો આને મૂકીને નીકળ્યા. ગુસાઈજી બેઠકમાં બિરાજ્યા છે, કોઈ ધોતી ઉપરણા ધરે છે, કોઈ કલાઈ ધરે છે, કોઈ સુંદર ભેટો ધરે.
અને આ વૈષ્ણવને થયું કે મારી પાસે કાંઈ નહીં, છેક અહીંયા આવ્યો ને ગુસાઈજીના દર્શન નહીં કરું, શું ભેટ ધરું? જોઈએ તો સામે બગીચો ને સુંદર ફૂલો ઉગ્યા છે, અને થયું કે બીજું કાંઈ નહીં, ગુસાઈજી તો કૃપાળુ છે. ફૂલો છૂટ્યા, તુરંત માળા પરોવા લાગ્યો, અને પરોવીને બહુ ધમધમતો તાપ, ઉનાળાના દિવસો, માળા બની તો ગઈ, પણ ગોકુળ બહુ દૂર છે, હું પહોંચીશ તો ત્યાં સુધી તો કરમાઈ જશે ફૂલો, અને કરમાઈ જશે તો કરમાયેલા ફૂલ ગુરુદેવને કેમ ધરાય? અને થયું કે લાવ કોશિશ તો કરું. માળા લઈને દોડ, ખુલ્લા પગે દોડે છે, અને આ બધા જ બેઠા છે, અને ગુસાઈજીનું ધ્યાન છે પેલા વૈષ્ણવ પર. મારો પેલો નિષ્કંચન વૈષ્ણવ, ક્યાંક જો એની માળા કરમાઈ ગઈ તો મારા વૈષ્ણવનો ભાવ તૂટી જશે. બધાને મૂકીને દોડ્યા ગુસાઈજી. બધા વૈષ્ણવ પાછા, અરે જયરાજ આપના માટે, જયરાજ આપના માટે, કૂદકો મારીને પહોંચ્યા અશ્વ પર, સવાર થઈ ગયા, લગામની ખેંચી છે અશ્વની, અને અહીંયાથી પેલો વૈષ્ણવ દોડે, અને ત્યાંથી ગુસાઈજીનો અશ્વ આવી રહ્યો છે. ભાગતા ભાગતા પેલો વૈષ્ણવ આવે, અહીંયા ગુસાઈજી પધારે. આ વૈષ્ણવને આવતા જોયા, નીચે ઉતર્યા ગુસાઈજી, સામે દોડ્યા, અને પેલો વૈષ્ણવ માળા લઈને દોડતો દોડતો આવે, ક્યાંક મારી માળા કરમાઈ ન જાય, અને દોડતા આવીને જ્યાં ગુસાઈજીને ધરાવી ચરણોમાં પડવા જાય ને ગુસાઈજીએ ગળે લગાડી લીધો. બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય. અને મને લાગે ત્યારથી જ આપણે ત્યાં ક્યારેય પણ ગુરુ પાસે કાંઈ પણ ધરીએ એને દક્ષિણા નથી કહેતા, ભેટ કહીએ છે, કારણ કે ગુસાઈજી ભેટ્યા છે એટલા માટે. ભેટ ધરો, ભેટ ધરી એમ કહીએ ને. આપણે ત્યાં દક્ષિણા નથી, આપણે ત્યાં તો ભેટ છે. અમારા ગુસાઈજી એવા કૃપાળ છે, એની માળા ન કરમાઈ જાય, ભક્તનો ભાવ ન રહી જાય, ક્યાંક સુકાઈ ન જાય, અને હૃદયની ભાવનાઓ ગુસાઈજી સામેથી આવે. કેટલા પ્રસંગોની ચર્ચા. આમાં તો અનંત. એક પેલા વૈષ્ણવ આવું પાછળ ચાકરી કરતો, દાતરડું લઈને આવ્યો, બાકી બધા તો ગયા. શું કરવું, શું ભેટ ધરું? દાતરડું વેચીને 1 રૂપિયો આવ્યો. મારા ગુરુદેવને શું ભેટ ધરું? અને પેલા 1 રૂપિયો ધર્યો તો ગુસાઈજીએ કહ્યું, જાઓ આનું નમક લઈને આવો. બીજું તો શું આવશે? નમક લઈને કહ્યું કે હવે શ્રીનાથજીની સામગ્રીમાં પધરાવો, કારણ કે બાકી બધુંય હોય, નમક ન હોય તો ઠાકોરજી આરોગતા નથી, પ્રભુને લાયક થતું નથી. અને એને કારણ બધાએ તો પોતાના ઘણા બાધામાંથી થોડું આપ્યું, આની પાસે તો દાતરડા સિવાય કાંઈ નહોતું, એણે તો સર્વસ્વ મને ધરી દીધું. એટલે આનું સમર્પણ મોટું છે. કેવા કેવા પ્રસંગો! 252 તો તમે એક પ્રસંગોને જોતા જાઓ તો દરેક પ્રસંગે મુખમાંથી એક જ શબ્દ નીકળે, બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય. એક ઘટનાઓ આજે પણ જ્યારે વાંચીએ તો હૃદય ભરાઈ આવે. એવા ગુસાઈજી કેવા દયાળ! એમને નિયમ ગુસાઈજીનો કે હું તો ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે રોજ એક જીવને પણ પ્રભુના શરણે ન મોકલું, શરણાગત ન લઉં તો ભોજન ન કરું. ગુસાઈજી ભોજન ન કરતા. એ દિવસે કોઈ ના આવ્યું. બપોર થઈ ગઈ, સાંજ પડવા આવીને ભૂખ્યા તરસ્યા ગુસાઈજી, અને સામે એક હંસ અને હંસી દેખાયા. થયું કે આ તો દૈવી છે. અને એ લોકો પણ એવા દૈવી કે ધીમે પગલે ગુસાઈજી પાસે આવ્યા. એટલે ગુસાઈજીએ બંનેની આગળ અષ્ટાક્ષરનું નામ સંભળાવ્યું. અને ગુસાઈજીએ જ્યાં નામ સંભળાવ્યું, હૃદયમાં ભગવત ભાવ જાગી ગયો. હંસ અને હંસી ડાળ પર નદી કિનારે રહેતા વિચાર કરે કે ગુસાઈજીના સેવક તો થયા, પણ આ પક્ષી દેહમાં આપણાથી શું સેવા થાય? કહ્યું આપણે તો સેવા ન કરી શકીએ. હંસીએ કહ્યું પણ જે સેવા કરવા આવતા હોય ને એના ચરણમાં આળોટીએ ને તો આપણી એ સેવા ઠાકોરજી પાસે પહોંચી જાય. એટલે એક નિયમ બનાવ્યો, રોજ જે વૈષ્ણવ નદીમાં ભગવત સેવા માટે અપરસ કરવા આવે અને નદીમાંથી નીકળે, એના પગલા પડ્યા હોય ત્યાં હંસ અને હંસી આળોટે. કારણ કે જે ભગવત સેવા માટે જાય છે એની ચરણ રજ મળે તો અમારી સેવા પહોંચે. એક શિકારી રોજ પીછો કરતો, તાકમાં હતો ક્યારે આ હંસ અને હંસીને પકડું. ક્યારે કોઈ પકડમાં આવે નહીં. થોડા દિવસ એણે જોયું, અને જોયું કે કોઈ વૈષ્ણવ જ્યારે સ્નાન કરીને નીકળે છે ને ત્યારે એના ચરણમાં આળોટે છે. એમ કરું વૈષ્ણવ બનીને જાઉં તો મારા ચરણમાં આળોટવા આવે એટલે પકડી લઈશ. એટલે ધોતી બંડી, માથે તિલક ધારણ કર્યું અને ડૂબકી લગાવવા આવ્યો. હંસે કહ્યું, જો પેલો શિકારી. હંસીએ કહ્યું, શિકારી છે ન જોઈશ, એ વૈષ્ણવના વેશમાં આવ્યો છે. આપણે એ કોણ છે શું છે નથી જોવાનું, આપણી ટેક તો છે કે વૈષ્ણવ આવે એટલે એને ચરણમાં આળોટવાનું. એ સાચો વૈષ્ણવ હોય કે નાટક કરતો હોય વૈષ્ણવતાનું, આપણે અભાવ નહીં લાવવાનો. અને પેલો શિકારી
નાટક કરતો કરતો અપરસ કરી સ્નાન કરીને જ્યાં નીકળ્યો એને થયું હમણાં આવશે ને પકડી લઈશ, અને એ લોકો નિયમ નિભાવવા માટે આવ્યા. જ્યાં ચળણના વ્રજમાં અલોટવા ગયા, આ પકડવા ગયો. હંસે પાંખ ફેલાવી, આવા ભગવદીની પાંખનો સ્પર્શ થયો અને એની બુદ્ધિ ફરી ગઈ. અરે, આવા દૈવી જીવને હું મારવા બેઠો છું? આવા ભગવદી જીવો જે પક્ષી દેહમાં પણ પોતાની વૈષ્ણવતા નિભાવે છે, તો એના સ્પર્શ માત્રથી એ શિકારી પણ ગુસાઈજીનો સેવક થઈ ગયો. બોલો ગુસાઈજી પરમ દયાળ દયાલ કી જય. એવી એક કબૂતર કબૂતરીની વાર્તા આવે છે. રાજાને રોગ થયો અને થયું કબૂતર કબૂતરીને મારીને એનું લોહી લગાડો તો ચર્મ રોગ જાય. કહ્યું કે અમારા લોહી નહીં, અમારું ચરક લગાડે ને તોય તારા રોગ મટી જશે, કારણ કે અમે ગુસાઈજીના સેવક છીએ. બોલો ગુસાઈજી પરમ દયાળ. દયાલ કી જય. આવી તો 252 વાર બોલાવું ને તોય ઓછી પડે એવા ગુસાઈજીના ચરિત્ર છે. અહીંયા કહ્યું જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. ગુસાઈજી પરમ દયાલ પણ છે અને પરમ કૃપાલ પણ છે. સંજોગો જોઈને જે થાય એને કહેવાય દયા, અને સ્વ સ્વભાવથી જે થાય એને કહેવાય કૃપા. તો ગુસાઈજી દયાળ પણ છે ને કૃપાલ પણ. કૃષ્ણદાસ અધિકારીની વાર્તા આવે ને, દ્વાર રોક્યા. અરે, અધિકાર તો ગોપીનાથજીના લાલજીનો છે. 6 માસ સુધી ગુસાઈજીને વિયોગ કરાવ્યો, અને ત્યાં પણ ભાવ ભાવનામાં તો ચંદ્રાવલીજીને વિપ્રયોગનું દાન આપ્યું. એવો આખો ભાવ પ્રકાશ હરિરાયજીએ લખ્યો છે. અલૌકિક છે, પણ ભૌતિક રૂપે, વ્યવહારિક જગત રૂપે જુઓ. ગુસાઈજીને શ્રીનાથજી પાસે જતા રોકી દીધા. ચંદ્ર સરોવર પર ગુસાઈજીએ મુકામ કર્યો. એક નાનકડી બારી, એમાંથી શ્રીનાથજી દર્શન આપે, એ બારી પણ ચણાવી દીધી. રોજ ગુસાઈજી એક પત્ર લખે અને માળાજીમાં સંતાડી દે અને બાળા બનાવીને મોકલે. અને જ્યારે મુખિયાજી માલા ધરાવે અને અનવસર થાય ત્યારે શ્રીનાથજી એમાંથી પત્ર કાઢે અને ગુસાઈજીના નવ વિજ્ઞપ્તિ કહેવાય છે જે ગુસાઈજીએ લખી છે. અને ગુસાઈજીના પ્રશ્નનો ઉત્તર, એ વાતનો ઉત્તર સ્વયં શ્રીનાથજી બાબા પોતાના પાનના પીકથી પાનના પત્ર ઉપર લખીને મોકલે. અને જ્યારે મુખિયાજી માલા બીડા લઈને ગુસાઈજીને આપે ત્યારે એ બીડું ખોલી અને શ્રીનાથજીનો ઉત્તર વાંચે. અદ્ભુત નવ વિજ્ઞપ્તિઓ છે. અને જે વિપ્રયોગ થયો, અને ગિરધરજીને સમાચાર મળ્યા ગુસાઈજીના જ્યેષ્ઠ લાલજી કે કૃષ્ણદાસ અધિકારી આમ કર્યું છે, બિરબલને કહેવડાયું, જેલમાં પુરાવ્યા. અને ગુસાઈજીને ખબર પડી કે મહાપ્રભુજીના સેવક છે કૃષ્ણદાસ, એમને જેલ. પ્રતિજ્ઞા કરી, જ્યાં સુધી એ બહાર નહીં આવે ત્યાં સુધી અન્ન જળનો હું ત્યાગ કરીશ. ગિરધરજીએ જઈને સમાચાર આપ્યા, કૃષ્ણદાસ, તમે જેને વિપ્રયોગ કરાવ્યો એ ગુસાઈજી તમારા માટે અન્ન જળ છોડીને બેઠા છે. અને એવો તાપ કૃષ્ણદાસને થયો. દોડતા દોડતા જ્યારે છોડ્યા છે અને આવીને ગુસાઈજીના ચરણોમાં પડ્યા, અને ત્યારે એમના મુખમાંથી એ પદ નીકળ્યું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે.